તારે જવું તારા બાપના પૈસે જવું છે ને તારે પ્રેમની જગ્યા લીધી હવસે. મારી જ ટીમનો એક વ્યક્તિ અચાનક એ વ્યક્તિ સુસાઇડ કરી લે છે. પ્રેમ એટલે એક્ઝેક્ટલી શું? આંતરિક રીતે તો હું બહુ દુઃખી છું, રિલેશનમાં હું બહુ દુઃખી છું, ટોક્સિક રિલેશન લાગે છે. આ રિલેશનો છે ને એ જીવનનું એક ઝેર છે. દર્શિત રિલેશનશિપમાં છે. ઇન્સ્ટાગ્રામ આઈડી મળશે, ચેટ થશે, 2 દિવસમાં પ્રેમ થશે, ત્રીજા દિવસે જ સેક્સ થશે. જીવન માણવા માટે હોય છે, આણવા માટે નથી. યસ. પોતાની પત્ની માટે સ્ટેન્ડ લેતા મેં બહુ ઓછા જોયા છે. છોકરો બધું જ મૂકી ખુશખુશાલ થઈ અને યુકે પહોંચે છે. યુકે પહોંચી 6 મહિના વિતાવે છે. 6 મહિના પછી એ જ છોકરીને એમ કહે છે, સોરી, મારા પરિવારવાળા નહીં માને. જે દેશનું રક્ષણ કરે ઘરનું રક્ષણ ન કરી શકે એવું. એ સાહેબ ત્યાં 4.5 વર્ષથી એની ફરજ નિભાવે છે અને એ વ્યક્તિ અહીંયા કોઈ બીજા વ્યક્તિ સાથે સગાઈ કરી લે છે અને સાહેબને ત્યાં ખબર પડે છે. પ્રેમ, ઇશ્ક, લવ, મોહબ્બત કે પછી હીર રાંઝા કે પછી રોમિયો જુલિયટ, આ બધી વાતો બહુ પુરાણી થઈ ગઈ, કેમ કે પ્રેમની જગ્યા લીધી હવસે અને રોમિયો જુલિયટની જગ્યા લીધી નિબ્બા નિબ્બીઓએ. વેલકમ ટુ ધ સીએમ શો. દર્શિત, હાઉ આર યુ? વેરી ફાઇન, ખૂબ મજા આવે છે, એટમોસ્ફિયર સારું છે, કેફે પણ સારું છે અને ખાસ કરીને મારી સામે બેઠેલા વ્યક્તિ પણ સારા છે. એકચ્યુઅલી કાફે મોટા વરાછામાં જ છે એટલે આમ બહુ ઇઝી એક્સેસિબલ વાત નહીં, છે. બહુ સારું છે. ઓકે મજા આવે છે. દર્શિત, છેલ્લા થોડા દિવસોમાં કે થોડા મહિનાઓમાં નોટિસ કરીએ ને તો પ્રેમની વાતો, હાર્ટબ્રેકની વાતો, લવની વાતોથી તે બહુ જ સારી ઓડિયન્સ ગ્રો કરી છે. બહુ સારી એટલે ઇન ધ સેન્સ કે કહી શકાય કદાચ નંબર્સમાં એને નહીં લઈ જઈ શકું, પણ જે તારે ડીએમ આવે છે, જે મેં જોયું, બરાબર, બહુ લોકો સાથે તું કનેક્ટ થયો છે. આ જર્ની પર જવાની વિચાર કેમ આવ્યો અને આ જ ટોપિક કેમ પસંદ કર્યો? બેઝિકલી એક સ્ટુડન્ટ લીડર તરીકે અમે બહુ બધા આંદોલન કર્યા, વિદ્યાર્થીઓ માટે ઘણું બધું લડ્યા, અનેક વિદ્યાર્થીઓના હક માટે લડ્યા. આ મારા માટે એક આંદોલન જ છે. અચ્છા. મારો હંમેશાથી એક પ્રયાસ રહ્યો છે કે વિદ્યાર્થીઓના જીવનમાં કંઈક નવું કરવું, એને એમનો હક અપાવો. અહીંયા હક અપાવવાની વાત તો છે, પણ 2 જણાના જીવન બચાવવાની વાત છે. આજથી 1.5 વર્ષ પહેલા મારી જ ટીમનો એક વ્યક્તિ, અમને કોઈને ખબર નહીં કે પ્રેમમાં છે, અચાનક એ વ્યક્તિ સુસાઇડ કરી લે છે. સુસાઇડ કરી લીધા પછી અમે બધા જ એક શોકમાં હોઈએ છીએ કે આ વ્યક્તિએ સુસાઇડ કરી લીધું. જ્યારે પણ હું એની કોલેજની અંદર જતો, કેમ છો દર્શિતભાઈ, મજામાં દર્શિતભાઈ, એવી વાતો થતી. અમે એને કહેતા કે જ્યાં જરૂર હોય ત્યાં કહેજે. અચાનક એ વ્યક્તિ સુસાઇડ કરી લે છે અને કારણ સુસાઇડ નોટમાં એવી ખબર પડે છે કે એક વ્યક્તિના પ્રેમમાં હતો, એની સાથે એનું બ્રેકઅપ થયું. બ્રેકઅપ થયું એના 4 દિવસની અંદર એ વ્યક્તિએ સુસાઇડ કરી લીધું. ત્યારે મને પ્રથમ વખત એવો વિચાર આવ્યો કે શું જિંદગી એટલી નાની છે કે હું મારા વ્યક્તિને ના બચાવી શક્યો? તો ત્યારથી જ મનમાં એવું હતું કે કંઈક કરવું છે આ લોકો માટે. અમે કરતા, પણ સોશિયલ મીડિયા ઉપર નહીં. બીકોઝ ઓફ પહેલી વસ્તુ તો મને લોકો સ્ટુડન્ટ લીડર તરીકે જોતા, તો હું આવી વાતો લઈને આવું તો ઘણા બધાને શોક લાગે કે દર્શિતા શું કરે છે. પણ 2-3 વિડીયો અમે અપલોડ કર્યા, એનાથી રિસ્પોન્સ મળ્યો. ઘણા બધા લોકોએ કીધું કે દર્શિત, તારાથી ઘણા બધા લોકોને હિંમત મળે એમ છે, તારા અનુભવોથી ઘણા બધાને શીખ મળે એમ છે, તું આ કન્ટિન્યુ કર. છેલ્લા 3 મહિનાથી અમે કન્ટિન્યુ કરીએ છીએ અને ખરેખર હું છે ને બહુ પ્રાઉડલી કહું છું અને બહુ દિલથી કહું છું કે ઈ છે ને તો બધું છે અને આ બધું જ એવી કંઈક પોઝિટિવ એનર્જી કરાવે છે કે જે અનેકના જીવન બચાવવા માંગે છે. આમ પ્રેમની વાત કરીએ ને, લવની વાત કરીએ ને, તો પ્રેમ એક એવી ગાંઠ છે જે આમ યુનિવર્સલી ઇમોશનલ કહી શકાય, બરાબર છે? એવો ઇમોશન કે આખી દુનિયામાં બધા જ ફીલ કરે છે, પણ આ ઇમોશનને બધા ડિફરન્ટલી ફીલ કરે છે, એટલે બધા માટે સેમ નથી હોતો પ્રેમનો ભાવાર્થ, બરાબર? પ્રેમ એટલે એક્ઝેક્ટલી શું? મારી પોતાની ડેફિનેશન પ્રેમ માટે સતત ને સતત બદલાતી રહી છે. ઓકે. જ્યારે તમે એક યુવા અવસ્થાની અંદર આવતા હોય, મતલબ કે ગાળો છે 16, 17 ને 18 વર્ષનો, ત્યારે પ્રેમની ડેફિનેશન અલગ હોય. હું મારી જ ડેફિનેશન કહું, મારું એવું માનવું છે કે મારી ડેફિનેશન એ સમય એવી હતી કે પ્રેમ એટલે કેર, ફિલિંગ્સ એન્ડ રિસ્પેક્ટ. તમને જેના માટે લાગણીઓ હોય, તમને જેના માટે કેર હોય અને તમને જેના માટે રિસ્પેક્ટ હોય, એ પ્રેમ. સમય ગયો, અનુભવ થયો, શીખતા ગયા, એમ પ્રેમની ડેફિનેશન બદલાણી. એમાં ઘણું બધું ઉમેરાણું. પેલા સંઘર્ષ નહોતો, હવે સંઘર્ષ આવ્યો કે જે તમને સંઘર્ષમાં સાથ આપે.
એ પ્રેમ. હમ જે તમારી સાથે ગમે એવી પરિસ્થિતિમાં ઊભા રહે હમ એ પ્રેમ. અને મારું એવું ચોક્કસપણે માનવું છે કે જેમાં ઉંમર વધતી જશે ને એમ પ્રેમની ડેફિનેશન બદલાતી જશે. અને જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચશે ને ત્યારે જે થાય ને એ સાચો પ્રેમ. અચ્છા એક જોન એલિયા કરીને છે, એની બે લાઈન બહુ ફેમસ થયેલી વચ્ચે, કદાચ સાંભળી હોય કે ના, બટ એમણે કીધેલું કે ઉસકે દેખને સે જો આતી હૈ મુંહ પે રોનક, મતલબ કે એના જોવાથી જે મોઢા ઉપર જે સ્મિત આવે, જે આમ એક સમય માટે એવું ફીલ થાય ને કે બસ એને જોયા જ કરું, આમ મોઢા ઉપર એક બ્લશિંગ આવે નવી જનરેશન માટે. તો એ કહે છે કે ઉસકે દેખને સે જો આ જાતી હૈ મુંહ પે રોનક, वो समझते हैं कि बीमार का हाल अच्छा है. કે અંદરથી એવું ફીલ થાય છે કે એ લોકોને એવું દેખાય છે કે આ માણસ બહુ જ અત્યારે સારો દેખાય છે, બરાબર છે, બહુ સ્ટેબલ છે, માનસિક રીતે બહુ સારો છે, પણ અંદરથી માણસ કેટલો તૂટેલો છે એ સામેવાળો નથી જોતો. ઇન ધ સેન્સ કે લોકો અત્યારે એવું વિચારી રહ્યા, એવું સમજી રહ્યા છે અને એવું શીખી રહ્યા છે કે જે ફેસ પર દેખાય છે એ જ સાચું છે, એની સિવાય બધું જ ખોટું છે. તો જો હું પ્રિટેન્ડ કરું છું, બરાબર છે, કે હું જે પ્રેમમાં છું એ પ્રેમને હું પ્રિટેન્ડ કરું છું, આંતરિક રીતે તો હું બહુ દુઃખી છું, રિલેશનમાં હું બહુ દુઃખી છું, ટોક્સિક રિલેશન લાગે છે મને, છતાં પણ હું મેં ફેસ પર દેખાડું છું કે હા મને આમાં બહુ જ ખુશી મળે છે. આવા ટોક્સિક રિલેશનને કઈ રીતે સમજી શકાય? આ રિલેશનો છે ને એ જીવનનું એક ઝેર છે. જેવી રીતે કરિયરમાં ડિપ્રેશન ફીલ થાય, કરિયરમાં આપણે ઘણું બધું ના કરી શકીએ. હવે જે વિદ્યાર્થી 12મા ધોરણની અંદર 81-82% લાવવા માંગતો હોય એ 78%, 78% અટકી જાય અને જેવી ફિલિંગ આવે એવી આ ટોક્સિક રિલેશનની અંદર આવે. તમે છો પણ તમે રહેવા નથી માગતા અને તમે એને છોડવા પણ નથી માગતા. આવી પરિસ્થિતિની અંદર જ આ જે લોકો છે ને ડિપ્રેશનની અંદર જાય છે અને છેલ્લે કોઈ પણ એવું પગલું ભરે છે કે જે એની આખી લાઈફ સ્પોઇલ કરી નાખે. મને આમ શા માટે એવું લાગે છે કે ડુ યુ ફીલ ખરેખર એવું લાગે છે કે લોકો એક મુખોટો બનાવી લીધો છે પોતાની જાતને સારું દેખાડવા માટે? હું આને એક એક્ઝામ્પલથી સમજાવું કે જ્યારે કોઈ એક છોકરો હોય એ કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરતો, સિમ્પલ મેનર્સમાં સમજીએ સીધી રીતે, તો એ છોકરો એટલો પરફેક્ટ દેખાવાની ટ્રાય કરે કે કદાચ સિગરેટ પીતો હોય તો એની સામે નહીં પીવે, કદાચ પાન માવા બીડી ફાંકી ખાતો હોય તો એની સામે નહીં ખાય, કદાચ એક ગાંજો પણ પીતો હશે કે કદાચ કોઈ પણ લેવલનું નશો કરતો હશે તો એ છોકરીની સામે તો એક બહુ જ સ્ટેબલ, એક વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટ થશે પોતાની જાતને, બરાબર? એટલે એવી જાતને રિપ્રેઝન્ટ કરશે કે જે જાતમાં એ ખરેખર છે નહીં, પોતાનો સ્વભાવથી વિપરીત કાર્ય કરશે. આ સ્વભાવ કોઈક બીજા પર્સન માટે છોડવો આવનારા સમયમાં ખતરનાક સાબિત થઈ શકે ખરો? ખરેખર વસ્તુ એવી છે કે આ જે મુખોટું છે ને એ જ તો નડતરરૂપ છે. અચ્છા. તમે જેવા છો એવા દેખાવાના પ્રયત્નો કરશો તો કદાચ તમને કોઈ સ્વીકારી લે, પણ આ મુખોટો પહેરીને તમે જ્યારે વ્યક્તિએ તમને સ્વીકારી લેશે, મુખોટામાં જ્યારે મુખોટો ઉતરશે ને ત્યારે સૌથી વધારે દુઃખ એ વ્યક્તિને થશે. ઝાંસામાં લેવાની વાત થઈ? ઝાંસામાં લેવાની વાત ચોક્કસથી છે. બીકોઝ ઓફ મારું એવું માનવું છે, મારા એવા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે હું જેવો છું ને એવો પ્રેઝન્ટ થઈશ. પહેલા રિલેશનશિપની અંદર હર એક વ્યક્તિ પોતાની જાતને સારો દેખાડવા માંગતો હોય. એ પછી એની લેવિશ લાઈફ હોય, એના હેરકટથી લઈ એના શૂઝથી લઈ બધી જ વસ્તુ એવી ઓલી કરતો હોય કે હું સારી દેખાડ, પણ જ્યારે એ વ્યક્તિ એના લાઈફમાં આવી જાય પછી આ બધું ખોરવાઈ જાય છે. તો મારું એવું માનવું છે કે પહેલેથી જેવા દેખાવ ને, તમારા માટે જે બન્યું હશે, તમારા માટે જે પાત્ર બન્યું હશે, તમે જેવા છો એવા તમને સ્વીકારવાની તાકાત રાખશે અને એ જ પાત્ર આખું જીવન તમારી સાથે રહેશે. બાકી તમારી હેરસ્ટાઈલને જોઈને, તમારી પર્સનાલિટીને જોઈને અઢળક લોકો આકર્ષાય તો એવો મુખટા પહેરવાની કોઈ જરૂર નથી જો તમારે સાચો પ્રેમ કરવો હોય તો. બાકી અઢળક લોકો છે, બ્રેકઅપ થતા રહેવાના, પેચઅપ થતા રહેવાના, નવા રિલેશનશિપ આવતા રહેવાના, નિભાવતા રહેવાના, પણ એન્ડ સુધી કોઈ નહીં. એન્ડ સુધી એ જ વ્યક્તિ જઈ શકે જેની સામે તમે જેવા છો એવા રિયલ રહેવાની તમારી તાકાત હોય. દર્શિત રિલેશનશિપમાં છે? હાલ નથી. હું હતો. પ્રેમ થયો હતો? હા, થયો છે. દર્દ મળ્યું હતું કે મજા આવી હતી? મજા આવી હતી. સપોર્ટિવ હતા? ઘણું. હું એમ કહી શકું કે શીખવા બહુ મળ્યું. મારા સર છે જનકભાઈ સાવલિયા, એમને એવું કહેવું હતું કે દર્શિત, જીવતા જીવતા શીખવું ને શીખતા શીખતા જીવવું. મેં મારી લાઈફને હંમેશા એ જ રીતે જોઈ છે કે ગમે એ વ્યક્તિમાંથી કંઈક ને કંઈક શીખવાનું. તમે અહીંયા બેઠા છો તો તમે અદબ વાળી છે, કઈ રીતે વાળી છે ને એમાંથી પણ હું કંઈક શીખીશ. રિલેશનશિપની અંદરથી હું શીખો. હું છે ને એવો છોકરો હતો કે બધાને મારામાં બહુ એટીટ્યુડ લાગતો.
મારો ગુસ્સો એટલો. તો મારી સ્કૂલ પૈતા પછી ઘણા બધા મને એવું કહેતા કે છે ને અમે તને સ્કૂલમાં બતાવતા જ નહીં કારણ કે તારો બહુ ગુસ્સાવાળો સ્વભાવ હતો. પણ હું એવું ફીલ કરતો કે મારે કોઈ પણ એવી વ્યક્તિને મારી લાઈફમાં નથી લાવી કે જે ટેમ્પરરી હોય, જે લાવી છે લાઈફ ટાઈમ માટે લાવી છે. મેં એવા વ્યક્તિની પસંદગી કરી અને એને સમજવાની ટ્રાય કરી. મેં એમના અત્યારના છોકરાઓની જેમ, ખાસ કરીને અમારી જે જનરેશન છે, જેનઝી જનરેશન, એની અંદર એવું છે કે તમે મને પહેલી આંખે ગઈમાં, તમારી ને મારી આંખ મળી ને હું તમને પૂછીશ, અય કેમ છે, મજામાં? તારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપને. નંબર વાળો જમાનો ગયો તો ઇન્સ્ટાગ્રામ આઈડી આપને. ઇન્સ્ટાગ્રામ આઈડી મળશે, ચેટ થશે, 2 દિવસમાં પ્રેમ થશે, 3જા દિવસે જ સેક્સ થશે અને પછી એ રિલેશનશિપ પૂરું. તો આવું મારું નહોતું. મેં એ વ્યક્તિને સમજવાની પ્રયત્ન કર્યા હતા કે હું પહેલા એ વ્યક્તિને સમજું અને પછી મને એવું થાય કે મને પ્રેમ છે ત્યારે હું એ વ્યક્તિ સાથે આગળ વધું અને લાઈફ ટાઈમ આગળ વધું, ટૂંકા સમય માટે નહીં. અને હું એને બધી જ આદતો કહીશ જે મારામાં છે, હું એને બધી જ વસ્તુ કહીશ જે મારે કરવાની છે, હું એને સાથે બધી જ વસ્તુ શેર કરીશ કે મારી લાઈફમાં આવો સ્ટ્રગલ છે. હું એક પોલિટિકલી વ્યક્તિ છું તો મેં એવું વિચાર્યું હતું કે 2022માં મને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જશે બિકોઝ ઓફ હું આંદોલન કરતો હશું, પ્રોટેસ્ટ કરતો હશું એઝ અ સ્ટુડન્ટ લીડર. તો મેં એને એ વાત 2019માં શેર કરેલી કે જો 2023 સુધીમાં મારું વિઝન આવું છે તો 2022માં મને કોઈ આ રીતે ટીંગાટોળી કરીને લઈ જશે તો તને શું ફીલ થશે? તો ત્યારે એનો જવાબ એવો હતો કે જોઈએ ને શું થાય છે ને શું નહીં. પછી હકીકત એવું બન્યું કે 2022માં એક બહુ મોટું અમે પ્રોટેસ્ટ કરેલું. સુરતમાં 72,000 વિદ્યાર્થીઓને ટેબ્લેટ બાકી હતા ને એને અપાવવા માટે અમે મહેનત કરી અને મારા પેપરમાં ફોટા આવ્યા કે મને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જાય છે. અને હું જે વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતો એ વ્યક્તિને એની ફ્રેન્ડ્સે કીધું કે દર્શિતને તો જો કઈ રીતે લઈ જાય છે. ત્યારે મારી એ ગર્લફ્રેન્ડે એને એવો જવાબ આપ્યો હતો કે તારું એડમિશન જ એણે કરાવ્યું છે. અચ્છા. તો એ પ્રાઉડ ફીલ કરતી હતી. પણ સંઘર્ષ ક્યાંક ને ક્યાંક અમુક કહેવાય ને આપણે કાઠિયાવાડીમાં ભવડો લઈ જાય, દોડો લઈ છે. ઘણી બધી વસ્તુનો ભવડો લઈ જાય. હું આજે પ્રાઉડ ફીલ કરું છું કે એમાંથી હું ઘણું બધું શીખો. અચ્છા, આપણે જે વાત થઈ એની અંદર એક સબ્જેક્ટ આવ્યો સેક્સ, બરાબર? આપણે એક શરૂઆતમાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે જ મેં એક બધું વાત કીધી કે લવની જગ્યા લસ્ટે લઈ લીધેલી છે. હું ડંકાની ચોટ પર બોલું છું, મને જ ફરક પડતો કોમેન્ટમાં કોઈ શું કહે છે, અમારો પ્રેમ થોડો ખોટો છે, તમારા જમાનાનો પ્રેમ જ સાચો હતો ને અમારો ખોટો છે. આઈ એમ ડેમ શ્યોર કે આજના સમયની અંદર 70 to 75%, આ મારા આંકડા નથી, બરાબર, અપ્રૂવ થયેલા રિસર્ચ થયેલા આંકડાઓ છે, તો 70 to 75% જેટલું પણ અટ્રેક્શન થાય છે ધીસ બેઝડ ઓન એટ્રેક્શન એમના ફિઝિક્સ ઉપર, બરાબર. જો ફિઝિકલ અટ્રેક્શન થાય છે, બરાબર, અને ફિઝિકલ અટ્રેક્શન એટલા માટે થાય છે કે સર્વલ નીડ્સ દે હેવ, એમને એકબીજાની કંઈક નીડ્સ છે, બરાબર છે, અને મોસ્ટલી આ નીડ્સ સેક્સ જ છે, બરાબર. તો વોટ ઇઝ ધ મેન ડિફરન્સ બિટવીન લવ એન્ડ લસ્ટ? મેં છે ને મારી એક રીલ્સ છે, એક 15 મિનિટનો પ્રેમ હોય અને એક આજીવન પ્રેમ હોય. ઘણા બધા લોકો એવાય છે આપણી વચ્ચે જ છે કે આપણા આજુબાજુની ઘણા બધા લોકો એવા છે કે જેમને 15 મિનિટનો પ્રેમ થાય, એ પ્રેમ છે લસ્ટ, સેક્સ. ઘણા બધા લોકોને તો એ 15 મિનિટનો પ્રેમ માણ્યા પછી એ વ્યક્તિનું નામ પણ ખબર નથી હોતી. હાશ પણ ટ્રુથ. યસ. અને એક છે આજીવન પ્રેમ. એમાં આ સેક્સ વાળી બાબત મેટર નથી કરતી. હા, અમુક અંશે એ છે, ફિઝિકલ નીડ ઇઝ ફિઝિકલ નીડ બધાને હોય, પણ એમાં સેક્સ કરતા વધારે મેટર કરે છે પ્રેમ, એકબીજાનો સાથ, લાગણીઓ, એકબીજાને તમે કઈ રીતે જોવો છો. હું અહીંયાથી આગળ જાઉં છું તો તમે કેટલું પ્રાઉડ ફીલ કરો છો. અને એવું માત્ર છોકરા પાસે જ નહીં, પણ છોકરી જ્યારે આગળ જતી હોય ને ત્યારે છોકરો જે ફીલ કરે ને કે નહીં આ જાય છે આગળ, એ પ્રેમ છે. પણ ક્યાંક ને ક્યાંક તમે જે રીતે કીધું ને કે લસ્ટ એ ઘર કરતો જાય છે, અને ઘર કરતો જાય છે. હવે એમાં બે પ્રકાર છે. મેં ઘણા બધા લોકોને જોયા છે કે ઘણા બધા રિલેશનશિપની અંદર સેક્સ છે જ નહીં. પણ આપણી જનરેશન એવી છે ને કે મારા 2 મિત્રો હોય તો બંને મિત્રો રિલેશનશિપમાં હોય. હવે હું એ સેક્સવાળી બાબતમાં પડ્યો જ નથી, અમારું રિલેશનશિપ બહુ આગળ જાય છે. હવે બીજો મિત્ર આવીને કહેશે એટલે તે હજી સુધી સેક્સ નથી કર્યું.
રિલેશનશિપમાં છો ને તે સેક્સ નથી કર્યું, અને એ જાતે કરીને સામેવાળા વ્યક્તિને નીચો દેખાડવાનો પ્રયત્ન કરશે, અને જે સામેવાળો વ્યક્તિ છે જેણે એની લાઈફમાં પ્રેમ સિવાય કાંઈ નથી જોયું, સેક્સને બધી બાબત દૂર છે, એ ફોર્સ કરશે. ઓલો મને એમ કહેતો હતો, એમની વચ્ચે તો બધું થઈ ગયું છે તો આપણે કરવું જોઈએ, એમ કરી કરીને જે થાય છે ને એ આ બધાની લાઈફ બરબાદ કરે છે. બગાડશે. હમ મોસ્ટલી કોઈ પણ રિલેશનનું અત્યારે પાયાનું પરિબળ છે દેટ ઇઝ સેક્સ, ફિઝિકલ જે તમે થાવ છો, બરાબર. બટ જ્યારે પણ કોઈ બ્રેકઅપ થાય, કોઈ પણ જાતનું બ્રેકઅપ ક્રિએટ થતું હોય, બરાબર છે, ત્યારે બે જાતના ટ્રોમા ક્રિએટ થતા હોય છે, બરાબર. પહેલો ટ્રોમા એવો હોય છે કે તમને એ યાદો આવે, એ હસીન પળો યાદ આવે જે 15 મિનિટનો લવ છે એ, અને બીજું તમને લાઈફ ટાઈમની પળો યાદ આવે, બરાબર. બંનેમાં કેટલો ડિફરન્સ છે, બરાબર. અને આ જે ટ્રોમા ક્રિએટ થાય છે, બરાબર, કદાચ નીકળવું હોય તો સેક્સના ટ્રોમામાંથી કે પછી લવના ટ્રોમામાંથી કઈ રીતે નીકળી શકાય? પહેલી વસ્તુ તો આ જે તમે સેક્સનો ટ્રોમા કીધું ને, એ વસ્તુ ક્યારે યાદ આવે ખબર? જ્યારે તમારામાં હવસ ઘર કરી ગઈ હોય, જ્યારે તમારા હોર્મોન્સ ઉછળકૂદ કરતા હોય ને, ત્યારે જ તમને 15 મિનિટની પળો યાદ આવે. એની સિવાય એ વ્યક્તિનું નામ અથવા તો એ વ્યક્તિ કોણ હતી એ ક્યારેય યાદ આવતું નથી. બીજી વસ્તુ રહી કે એક અનંત પ્રેમ, જે ક્યારેય ભૂલી ના શકાય, જેમની સાથે તમે વર્ષો વિતાવ્યા છે, એ વ્યક્તિને તમે ક્યારેય ભૂલી ના શકો. એની સાથેની પળો આમ કહેવાય ને કે એક સેકન્ડમાં આખું વર્ષ દેખાડે. આ વસ્તુ ફીલ થાય કે એની સાથે તમે કેવું જીવન જીવાતા, તમે જે જગ્યાએ જાઓ એ જગ્યાએ તમને સામું દેખાય કે અહીંયા અમે બે ઊભા હતા, અહીંયા અમે બે ભેગી ચા પીધેલી, અહીંયા અમે એને પહેલી વાર પ્રપોઝ કરેલું. આ વસ્તુ ફીલ થાય. હવે એ ટ્રોમામાંથી બહાર કઈ રીતે નીકળવું? સહેલું નથી, પણ અઘરું નથી. ઘણા બધા લોકો એવા છે કે જેના જમીર મજબૂત છે. મારું બસ એટલું જ કહેવું છે કે આ ટ્રોમામાંથી બહાર નીકળવા માટે એક જ વસ્તુ મગજમાં રાખવી કે જીવનમાં જે થાય એ સારા માટે થાય. તમારા જીવનમાંથી જે વ્યક્તિ ગયો છે એટલા માટે ગયો છે કે એનાથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તમારા જીવનમાં આવવાનો છે. જે વ્યક્તિ હતો એની નીડ તમારા જીવનની અંદર પૂરી થાય છે, અને હવે અહીંયાથી એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. સમય જતા સારો વ્યક્તિ સારા સમયે અને સારા સ્થળ ઉપર તમને મળશે. બસ ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ. ઓકે. આપણા સમાજમાં ને એક ટેબુ છે, એક ક્રિએટ થયેલું છે કે જો મેરેજ પહેલા સેક્સ કર્યું છે તો તમે ખરાબ માણસ છો, તમે ખરાબ છોકરી છો કે તમે ખરાબ છોકરો છો, બરાબર. એક પહેલાંના સમયમાં, હવે તો એટલું બધું નથી રહ્યું, પણ આજથી કદાચ 10 વર્ષ પહેલાં જઈએ ને તો છોકરો અને છોકરી જ્યારે ફરવા જાય ને તો એમ કહેતા કે સાંજના સમય પહેલાં ઘરે પાછા મૂકી દેજો, એટલે કે 6-7 વાગે ને પહેલાં ઘરે મૂકી દેજો એમ. એટલે માઇન્ડમાં એવું હતું કે જે આ વર્ડ આપણે યુઝ કરીએ છીએ, જે ફિઝિકલ ઇન્ટિમેસીની વાત થાય છે, બરાબર, એ ખાલી રાતના ટાઈમે જ થાય, બરાબર. તો કહેવાનો ભાવાર્થ એટલો છે કે જો તમે બિફોર મેરેજ સેક્સ કરો છો, બરાબર, અને તમે કોઈ થર્ડ પર્સનની સાથે જ્યારે મેરેજ કરો છો, બરાબર, ઇટ ઇઝ નેસેસરી કે એમને કહી દેવું, જણાવી દેવું કે યસ આઈ હેવ ડન સેક્સ, કે પછી મારે કોઈ પાસ્ટમાં બોયફ્રેન્ડ હતો, ગર્લફ્રેન્ડ હતો? ઇઝ ઇટ નેસેસરી? કેવું જોઈએ? અને જો કહેશું અને સામેવાળો વ્યક્તિ ઊંધું લેશે, બરાબર છે, તો એ રિલેશનશિપનું શું થશે? પહેલી વસ્તુ તો જીવનમાં હરેક વસ્તુને સ્વીકારતા શીખવી. મારા મુજબ હું આ ખુલ્લામાં કહેવાની તાકાત રાખું છું કે મારી લાઈફમાં હવે જે આવશે હું સમજવાના પ્રયત્ન કરતો હોઉં તો હું એવા વ્યક્તિને બધું જ શેર કરીશ જે મારી લાઈફમાં બની ચૂકેલું છે. હું ફ્યુચરમાં એની સાથે છું, ભૂતકાળમાં હું જે હતો એ, પણ મારો એ ફરજ બને કે હું એની સાથે શેર કરું. જો હું શેર નહીં કરું ને બંધમાં હાલીશ તો એની સાથે મારે જીવન ગુજારવાનું છે, કઈ રીતે ગુજારીશ. અને બીજી વસ્તુ કે અને હું શેર કરી દઉં ને વ્યક્તિ એ સ્વીકારી ના શકે તો એવા વ્યક્તિની મારી લાઈફમાં જરૂર શું છે? મને અહીંયા છે ને સંજુ મૂવી યાદ આવે. જ્યારે પેલા લેખક છે એમને સંજુનો એક જૂનો દોસ્તાર અને પછી દુશ્મન બની ગયેલો વ્યક્તિ એમ કહે કે તમે છે ને પેલા સંજુને એમ પૂછજો કે એને કેટલી છોકરી સાથે સેક્સ કર્યું છે. જો એ સાચો જવાબ આપે ને તો જ એની બુક લખજો, અને એ ખોટો જ જવાબ આપશે. સંજય દત્તે એની વાઇફ સામે સ્વીકાર્યું કે મેં એટલી છોકરીઓ સાથે સેક્સ કર્યું છે. એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એણે કેટલા લોકો સાથે એ ફિઝિકલ થયો છે, એમાં આપણે નથી પડતા. પણ વસ્તુ એ છે કે એની પત્ની સામે એને સ્વીકાર્યું, એનામાં એ હિંમત હતી, અને એ હિંમતની હરેક વ્યક્તિને જરૂર હોવી જોઈએ. અને જે વ્યક્તિ આ કીધા પછી સ્વીકારી ના શકે ને એ તમારી સાથે લાઈફ ટાઈમ કઈ રીતે રહી શકે? બંને સાઈડથી વિશ્વાસ હોવો જોઈએ. હતું એ ભૂતકાળ હતું, છે એ વર્તમાન છે, અને ફ્યુચર છે અમારા બંનેનું સાથે છે. ફ્યુચરમાં કાંઈ થાય તો પ્રોબ્લેમ આવે ને. ભૂતકાળ તો વયું ગયું છે, મેં સ્વીકારી લીધું છે કે મારી આ ભૂલો છે, અને ભૂલો કોનાથી ના થાય. સ્વીકારીને આગળ વધવું ને એકબીજાને, એ રિલેશનશિપ હંમેશા હેલ્ધી હોય,
અને જીવનભર ચાલે ને એવું હોય. ઓકે, સ્વીકાર ભાવની વાત આવી ને તો મને એક મોરારી બાપુની બહુ ફેમસ કોટ યાદ આવે કે મોરારી બાપુ એક સપ્તાહમાં એકવાર કીધું હતું. મને આમ બહુ ગમે લાઈન, કેવી સાંભળવી પણ ગમે ને કેવી પણ ગમે, કે મોરારી બાપુ એમ કીધું કે આ સમાજને ને વિચારકો બહુ મળ્યા, આ સમાજને વિચારકો બહુ મળ્યા, આ સમાજને સુધારકો પણ બહુ મળ્યા. બરાબર, હું એવું નથી કહેતો કે આ સમાજને વિચારકો કે સુધારકોની જરૂર નથી. હા, આ સમાજને વિચારકો અને સુધારકોની જરૂર હતી છે, પણ આવનારા સમયમાં આ સમાજમાં સૌથી વધુ જો કોઈ જરૂર હશે ને તો એ સ્વીકારકોની જરૂર હશે. જે સહજ ભાવે સ્વીકારી શકશે ને એ જ માણસ જિંદગીમાં આગળ સાચી વધી વાત શકશે. બરાબર, જ્યારે તમારું બ્રેકઅપ થાય છે, તમે એ ટ્રોમામાંથી બહાર નીકળવાની ટ્રાય કરો છો, બરાબર છે, અને આમ એક શબ્દ પહેલાં આથી 10 વર્ષ પહેલાં હતો પણ નહીં કે જેને તમે એન્ઝાયટી કહો, જેને તમે ડિપ્રેશન કહો. આપણે આમ જનરલી એક સ્ટેજ પર હોઈએ ને તો લોકો પૂછવા આવે કે મારા છોકરાને આપણે શું કરાવવું જોઈએ, મારે કયા ફિલ્ડમાં નાખવો જોઈએ. તો હું એમ એ લોકોને એવી જ સજેશન આપું કે તમે છે ને આને સાયકાટ્રિસ્ટ બનાવો. આવનારા સમયમાં જેટલી જરૂર સાયકાટ્રિસ્ટની છે એટલી કોઈની નહીં પડે જે આ ટ્રોમા ઘર કરી રહ્યા છે. બરાબર, આ સિમ્પલ વસ્તુને સમજવું હોય કે એવી કોઈ સ્ટોરી, આ સ્ટોરી એટલે પૂછવી છે કે તારા ડીએમની અંદર આવી સ્ટોરીઓ ભરેલી પડેલી છે. બરાબર, કે એવી કોઈ સ્ટોરી કે જેમાંથી માણસને એન્ઝાયટી થઈ ગઈ હતી, એન્ઝાયટીના કારણે એના ફેમિલી ઉપર એટલી બધી ખરાબ અસર થઈ હતી કે એમના મમ્મી પપ્પા ફાઇનાન્શિયલી પણ વીક થઈ ગયા હોય, એમના મમ્મી પપ્પા પણ એટલા દુઃખી થયા હોય, અને એ છોકરા કે છોકરીના કારણે આખું પરિવાર વેરવિખેર થઈ ગયો હોય. નેગેટિવ વાત છે, પણ કરવી એટલે છે કે લોકોને ખબર પડે કે એક પર્સન આખું ફેમિલી બરબાદ કરી શકે છે. 4-5 કહાની છે એવી. યસ પ્લીઝ. હું એક તમારી સામે મૂકીશ. ને એ વ્યક્તિ સાથે મારે રૂબરૂ મળવા જવું પડ્યું હતું. અચ્છા. અને એ વ્યક્તિને મારે 2 કલાક સંભાળવો પડ્યો હતો અને મારે એને સમજાવવો પડ્યો હતો. Out of નોર્મલી ના, સુરતમાં જ. Okay, yes. પણ હું નોર્મલી રૂબરૂ મીટ બહુ ઓછી કરું બીકોઝ ઓફ અમુક પોલિસી મને નડતી હોય કે કોઈ વ્યક્તિને કઈ રીતે મળવું. હમણાં જ મારા લાઈવમાં એક કિસ્સો એવો બન્યો કે એક વ્યક્તિએ લાઈવમાં કોમેન્ટ કરી કે મારે લાઈવમાં જોડાવવું છે. એ વ્યક્તિ લાઈવમાં જોડાણા અને લાઈવમાં જોડાવીને એને સીધું એવું દેખાડ્યું કે દર્શિતભાઈ આ જો આ દોરી પડી છે અને આ પંખો છે અને મને એવું મન થાય છે લટકી જાઉં લાઈવની અંદર. તો લિટરલી હું લાઈવની અંદર રોયો. તો એ પરિવાર, હું એવું માનું છું કે જો મારા આંખમાંથી આંસુડા જતા હોય તો એ પરિવારની શું સ્થિતિ હશે. એવી જ એક કહાનીથી હું તમને કહું કે વધારે સમય નથી ગયો, ઓછામાં ઓછો 1 મહિનો થયો હશે. એક ભાઈનો મારા મેસેજ આવે છે કે છોકરીએ જ મને પ્રપોઝ કર્યું. હું તો ના પાડતો હતો. છોકરીએ મને પ્રપોઝ કર્યું. એણે કીધું બધું થઈ જશે, અમે રિલેશનશિપમાં આવ્યા, મને પ્રેમ વધતો ગયો, એની કરતાં ગાઢ થતો ગયો. જ્યારે છોકરીના ઘરે ખબર પડી કે આવું આવું છે, ત્યારે એના ઘરવાળાએ રિલેશનશિપ સ્વીકારવાની ના પાડી દીધી. અને છોકરીએ કીધું ના, હું કરીશ તો એ છોકરા સાથે જ મેરેજ કરીશ. છોકરીને થોડુંક દબાણ કરવામાં આવ્યું અને છોકરીએ, આપણી ભાષામાં કહેવાય ને કે આ લોકોની એક ભાષા છે, છોકરી ફરી ગઈ અને એ છોકરીએ એવું કહી દીધું કે હવે મારે એ છોકરા સાથે લગ્ન નથી. છોકરો પ્રેમમાં પડવા નહોતો માંગતો. એ છોકરી એને રિલેશનશિપમાં લાવી, રિલેશનશિપ લોંગ ચાલ્યું અને જ્યારે ખરેખર મોકો આવ્યો કે હવે એ વાત સ્વીકારવાની છે, ત્યારે એ વ્યક્તિ એ વ્યક્તિ સાથે અડંગ ના રહી શકી. એમના ઉપર થોડુંક પ્રેશર કરતા એમને મૂવ ઓન કરી લીધું કે ભાઈ હવે મારે છોકરા સાથે મેરેજ નથી કરવા. પછી છોકરાની સ્થિતિ કહું. પહેલો દિવસ કાંઈ નહીં, છોકરો એક એનર્જીમાં કે હવે હું એને કંઈક કરીને બતાવીશ. બીજો દિવસ થોડુંક ડાઉન ફીલ થયું. ત્રીજો દિવસ થોડુંક ડાઉન ફીલ થયું. ચોથો દિવસ કે એ બધું જ ખોઈ બેઠો. એ છોકરો મેડિકલ ફિલ્ડમાં હતો અને એણે એનું એક ઇન્જેક્શન લઈ લીધું અને 2 દિવસ સુધી સૂતો રહ્યો. ઘરમાં બધાને ખબર પડી કે આવો માહોલ છે. ઘરના બધાએ સાથ આપવાનો પ્રયાસ કર્યો, પણ છોકરા એવું વિચાર્યું કે મારા ઘરના સભ્યો મારા છે જ નહીં, એ છોકરી જ બધું છે. અને અહીંયા એક વાત હું એ કહીશ કે પ્રેમ છે ને એટલે એ છોકરી કે છોકરા સાથે થાય એ ના હોય. મા સાથેનો પ્રેમ અલગ હોય, પિતા સાથેનો પ્રેમ અલગ હોય. પ્રેમને આપણે એક વસ્તુની ડેફિનેશન આપી દીધી છે, છોકરા છોકરી સાથે થાય પ્રેમ. ક્યારેક માના ખોળામાં સૂઈને જોવો, પપ્પાને હગ કરીને જોવો, ભાઈનો હાથ પકડીને જોવો, બેન સાથે મસ્તી કરીને જોવો, એ પ્રેમ અલગ છે અને ઓર્ગેનિક છે. તો ત્યારબાદ એ છોકરો 2 દિવસ સુધી સૂતો રહ્યો અને એણે એવું નક્કી કર્યું કે મરી જ જવું છે. હવે એણે મારી એક રીલ્સ જોઈ અને એણે મને મેસેજ કર્યો એટલે મારાથી જોવાણો નહીં. ઘણા બધા મેસેજ હતા એટલે જોવાણા નહીં.
અચાનક એક દિવસ એ મેસેજ મારા ધ્યાનમાં આવ્યો અને એ છોકરાએ રોજ મને ઓછામાં ઓછા 100થી વધારે મેસેજ કરેલા રોજ. પણ ખબર નહીં કેમ મારા ધ્યાનમાં હતું જ નહીં. મને દુઃખ થયું કે આ છોકરા એટલા બધા મેસેજ કર્યા અને હું જોઈ ના શક્યો. એ મેસેજને જોયા તો મેં કીધું કે બોલ ને. એટલે મને થોડીક સિરિયસ મેટર લાગી એટલે મેં એને કીધું કે તું કોલ કરી શકે મને, તું કર. એટલે એને કોલમાં રોતા રોતા કીધું કે દર્શિતભાઈ તમારો કોલ નો આવ્યો હોત ને તો 20 મિનિટ થાત, હું મરી જ જાત. મને થોડુંક વધારે સિરિયસ લાગ્યું એટલે મેં કીધું હું મરવા તો નહીં દઉં, દર્શિત છું. તો મેં એને કીધું કે આપણે મળીએ. હું એને મળ્યો. પહેલાં મેં એને બધું સાંભળ્યું. એણે એક જ લત પકડી હતી, મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. મેં કીધું કેટલી એજ છે? કે 23 વર્ષ. છોકરી સાથે રિલેશનશિપના કેટલા વર્ષ થયા? 3 વર્ષ. 3 વર્ષના રિલેશનશિપ માટે 9 મહિના અને પછી 21 વર્ષ તને મોટું કરનાર તારી માનું તું નહીં જો? તું એક છોકરી પાછળ સુસાઇડ કરી લઈશ? અને મેં કીધું તું ઈ ખોટો છો, તું કાંઈ સુસાઇડ કરે એમ નથી, નકર તો તું મને મેસેજ ન કરે, એમને કરી લે. તારે જીવવું છે, તારે જીવવું છે અને જીવવાનું જ છે. અને જે થયું એ લાઈફ બહુ મોટી છે. 23 વર્ષ એટલે આવનારા હજી 50 વર્ષ ગાળવાના છે. 50 વર્ષમાં છે ને એ લેવલ સુધી પહોંચ કે ત્યાંથી છોકરીને એમ થવું જોઈએ કે મેં ખોટું કર્યું. મૂવનનો છોકરાઓ માટે સૌથી બેસ્ટ રસ્તો હોય તો એ છે કરિયર. અરે કરિયર બનાવવામાં ધ્યાન દ્યો ને, પ્રેમ હાથે હાથે થશે. ટ્રુ. સમયે સમયે લોકો મળતા રહેશે, નવા નવા લોકોના અનુભવો થતા રહેશે, બધું જ સુધરતું જશે. અને જે વ્યક્તિ 23 વર્ષે એમ કહે છે કે મારે સુસાઇડ કરવું છે, મેં કીધું એને 27 વર્ષે તું જ મને મેસેજ કરીને એમ કહેજે દર્શિતભાઈ હું સ્ટેબલ છું, મારી લાઈફના એક સારા પોઈન્ટ ઉપર છું, સારું કમાઉં છું, અત્યારે મારા મેરેજ થઈ ગયા છે, મારા 2 દીકરા છે અને મારી ફેમિલી સાથે હું ખુશ છું. અને તું મને કહીશ, યાદ રાખજે મેં એને છે ને સાઇન કરીને દીધી છે. એક તારીખ લખી અને એક પેજ ઉપર સાઇન કરીને દીધી છે. 5 વર્ષ 10 વર્ષ પછી તું સામે આવજે અને મને કહેજે કે તારી લાઈફમાં કેટલો સુધારો આવ્યો. ને વિચારજે કે 2023 હું 23 વર્ષનો હતો ત્યારે જો કદાચ મેં સુસાઇડ કરી લીધું હોત તો 27 વર્ષે મારી ફેમિલીની શું હાલત થઈ હોત ને અત્યારે તારી ફેમિલીની કઈ હાલત છે, તું કઈ સ્ટેબિલિટીમાં છો. ને છોકરો સમજો આજે સ્ટેબલ છે. એકાત્રા હું એવા વ્યક્તિઓની નોંધ લઉં છું, હું ડાયરીમાં લખું છું, એમને ક્યારેક ક્યારેક ફોન કરી લઉં છું, ભાઈ કંઈ વાંધો નથી ને. એક જ્યાં રહેતા હોય ને ત્યાંથી હું નીકળું તો એમને મળતો જાઉં છું. મારી જવાબદારી બને છે કે આવા લોકોને સાચવવા. હું વધારે પ્રયત્ન નથી કરી શકતો, મારું કરિયર છે, મારે મારા બિઝનેસ ઉપર ધ્યાન દેવાનું છે, પણ જેટલું થાય એટલા પ્રયત્નો કરું છું. અને આજે સ્ટેબલ છે. પણ જો એ દિવસે મારા જેવું કોઈક ન મળ્યું હોત તો કાંઈક કરી લેત. તો મને એવું છે કે મારા જેવા 100ની તો જરૂર છે. ખાલી 100 જણાની સુરતમાં જરૂર છે. અચ્છા. ઇન્ડિયામાં તો ઘણા બધા લોકોની જરૂર છે કે જે આ 5 મિનિટના કાળને અટકાવી શકે. આ 5 મિનિટનો જ કાળ હોય. 5 મિનિટ પછી તો તમને વિચારેય ન આવે સુસાઇડ. ઓકે, અહીંયા વાત કરી સપોર્ટ સિસ્ટમની કે કોઈ પર્સનની જિંદગીમાં સપોર્ટ સિસ્ટમ કેટલું જરૂરી છે. બશીર બદ્ર કરીને કવિ હતા, એમની બહુ જ સુંદર પંક્તિઓ હતી કે दोस्तों के साथ वक्त गुजारना था, दोस्तों के साथ वक्त गुजारना था, इश्क कर बैठा, हाय इश्क कर बैठा, क्या खबर थी कि वो मंजिल का रास्ता ही बन जाएगी. આ રસ્તામાં એક સીધી વાત એવી છે કે આ જે શાયરી છે, આ શાયરીનો સિમ્પલ મતલબ જ એવો છે કે મારે એવા લોકોની જરૂર હતી મારે આજુબાજુ કે જે મને નિખારી શકે, મને સવારી શકે, મને જિંદગીમાં અપલિફ્ટ કરી શકે. મારે એવા મિત્રોની જરૂર હતી જે મને કહે કે તું અહીંયા જોબ કરે છો એની જગ્યાએ અહીંયા જતો રહે, 2 પૈસા અહીંયાથી વધુ કમાઈશ, તું અહીંયાથી નોલેજ લઈ લે. આવા મિત્રોની જરૂર હતી. અને એવા સમયે મારી જિંદગીની અંદર એક છોકરી આવી ગઈ કે કદાચ છોકરીની જગ્યાએ કોઈક છોકરો આવી ગયો. બંને પાત્ર ઇક્વલન્ટ છે. તમારા જે મિત્રો હોય છે એ તમારા પરિવાર કરતાં પણ ક્લોઝ હોય છે, બરાબર. કોઈ પણ માણસનું પહેલી રીડની હડ્ડી કોઈ હોય તો દેટ ઇઝ યોર ફ્રેન્ડ્સ, બરાબર. ફ્રેન્ડ્સને તમારા સપોર્ટ સિસ્ટમ તરીકે કઈ રીતે યુઝ કરી શકાય. અને કોઈ ફ્રેન્ડ્સ એવું જાણે છે અને જોવે છે કે એનો મિત્ર ખોટા રસ્તે જઈ રહ્યો છે તો એ દોસ્તીમાંથી નીકળી જવું જરૂરી છે કે દોસ્તારને એ ખોટા પ્રેમમાંથી કાઢી લેવો જરૂરી છે. મારા લાઈફના જાને આ ઉપર ઘણા બધા અનુભવ છે. એ વ્યક્તિએ મને કીધું કે તારો આ મિત્ર ખરાબ છે, મેં માની લીધું. એ વ્યક્તિએ કીધું કે તારે આની સાથે ના રહેવું જોઈએ, મેં માની લીધું.
મારા બ્રેકઅપ પછી સૌથી પહેલા જો કોઈ ઊભા હોય ને તો એ જ 2 મિત્રો હતા. અચ્છા. મને સૌથી વધારે સંભાળ્યો હોય તો મારા જ મિત્રોએ મને સંભાળ્યો છે. મિત્ર ખરાબ હોય કે સારો એ મહત્વનું નથી. તમારી ખરાબ પરિસ્થિતિની અંદર, તમારા ખરાબ સમયની અંદર તમારી સાથે કોણ ઊભું રહે છે, તમને ખંભો કોણ દે છે, તમારા આંસુડા કોણ લૂછે છે, તમને 2 લાફા મારીને એમ કોણ કહે છે કે અમે છીએ ને, એ સાચો મિત્ર છે. તમારો મિત્ર કોઈ ખોટા રસ્તે જાય છે તો એને વાળવો એ તમારી જવાબદારી છે. નથી વળતો તોય વાળવો એ તમારી જવાબદારી છે. ત્રીજી વખત નથી વળતો તોય વાળવો તમારી જવાબદારી છે. પછી તમે થાકી જાઓ પણ તમારો મિત્ર જેદી સમજે કે હું ખોટું કરતો હતો ને મારો મિત્ર સાચું કહેતો હતો, ત્યારે પાછો ખંભો આપવો ને એ સાચા મિત્રની જ જવાબદારી છે, ભલે ગમે એવી દુશ્મની થઈ ગઈ હોય. મારા મિત્રોએ એ કર્યું. મેં મારા આખા ગ્રુપને મૂકી દીધું હતું. મારા માટે પ્રેમ સર્વોપરી હતો. જીવનમાં ગયા પછી જ્યારે બધાને ખબર પડી કે હવે હું સિંગલ છું અને દર્શિત જેવો માણસ હવે થોડો ઘણો ડિપ્રેશનનો શિકાર છે. મતલબ કે જ્યારે તમારું જમીર મજબૂત હોય ને, તમે એમ કહેતા હોય ને અમે હાવ જ છીએ, હાવ જ નહીં પ્રેમ થાય, એ ડિપ્રેશનમાં જાય, એને દુઃખ થાય જો સાચો પ્રેમ હોય તો. એ લોકો સમજીને મારી પાસે આવ્યા, અમે જઈએ ને તારી યારે, મને ખંભો આપ્યો. અને એક દિવસ નહીં, રોજ. સૌથી વધારે એ સિચ્યુએશનમાંથી મને બહાર કાઢવાવાળા જો કોઈ વ્યક્તિઓ હોય તો એ મારા મિત્રો હતા. હું ખોડલધામ ગયો હતો તો ત્યાં મેં એવી પ્રાર્થના નહોતી કરી કે મને મારા જીવનમાં એવો કોઈ સાથી મળે કે જેની સાથે હું જીવનભર આગળ વધી શકું. એવી પ્રાર્થના કરી હતી કે આજે છે ને મિત્રો મારા જેટલા, એમાંથી કોઈ ઓછો ન થવો જોઈએ. મોટી વાત છે. આજે મારા ઘણા બધા મિત્રો છે ને મને છોડીને વિદેશ ગયા છે, જેણે મને હંમેશા સંભાળ્યો છે. તો ઘણી બધી વખત મને એવું થાય કે બધું છૂટી ગયું, પણ ઈ જ છે તમારા ભાઈની, તમારું ફેમિલી નહીં, કેમ કે એની સામે તમે બધું શેર ના કરીશ. મને મોટો કરવામાં હાથ મારા મિત્રોનો, મને સંભાળવામાં મારો સૌથી મોટો કોઈ હાથ હોય તો મારા મિત્રનો. મિત્ર એટલે બધું જ. પણ એક વસ્તુ છે જે મારા મિત્રો પાસેથી શીખવા જેવું છે. ગમે એવી ભૂલ કરું ને, ગમે એવી, તો એ મને ક્યારે મૂકશે નહીં. મારી પાસે જે પાવર છે, મારા બોલવામાં જે પાવર છે ને, મારા મિત્રોને લીધે છે કે હું ગમે એની સામે જમીરથી બોલી શકું છું. અને એણે જ મને મોટો કર્યો. મારી સંગઠનાત્મક શક્તિ હોય, એ કામ એને ફાવતું હોય ના ફાવતું હોય, હંમેશા કર્યું, બધું મેનેજ કર્યું, સ્ટેપ બાય સ્ટેપ મને ખંભો આપ્યો અને અહીંયા સુધી પહોંચાડવાની હિંમત કરી. અને આ ખાલી પુરુષો માટે નહીં, સ્ત્રીઓ માટે એટલું મહત્વનું છે. અહેમદ ફરાઝ કરીને પણ એક શાયર થઈ ગયા. અહેમદ ફરાઝ કહેતા કે ये जो हल्का हल्का सुरूर है, જેની પર સોંગ પણ બનેલું છે, લગભગ બધાએ સાંભળ્યું પણ હશે. ये जो हल्का हल्का सुरूर है, ये तेरी नजर का कसूर है. લવ આમ બહુ ઇનટોક્સિક થઈ ગયો છે, પ્રેમ બહુ ઇનટોક્સિક થઈ ગયો છે. આમ લાગે ને કે દિલ્હીની હવામાં જેટલું પ્રદૂષણ છે ને, એટલું જ પ્રેમમાં પ્રદૂષણ આવી ગયું છે. વાત બહુ ગંભીર થઈ ગઈ છે, મૂડ બહુ સિરિયસ થઈ ગયું છે, થોડુંક લાઇટ કરી દઈએ, બરાબર. એવું દુઃખ, એવું દર્દ કે જે સહન નથી થતું, બરાબર. કદાચ હાથ પગ તૂટી જાય ને તો ચાલશે, પણ દિલ ના તૂટવું જોઈએ, બરાબર. પણ આમ પ્રેક્ટિકલ રીતે વિચારો ને તો દિલ તો એક યાર સાયન્ટિફિકલી રીતે એક ઓર્ગન છે, જેવી રીતે કિડની છે, જેવી રીતે લીવર છે, જેવી રીતે જીભ છે, હાથ છે, બરાબર. દિલને આપણે શું કરો આટલું બધું પકડીને બેઠા છીએ, પણ આ દિલનો રસ્તો જ્યારે દિમાગમાં ઘૂસી જાય ને ત્યારે તકલીફ પડે છે, ત્યારે સાચી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બરાબર. દિલ ભલે તૂટતું હોય તો તૂટી જાય, કોઈ વાંધો નહીં, પણ દિમાગ ન તૂટવું જોઈએ. એટલે કે ને મનભેદ થાય તો ચાલશે, મતભેદ થાય તો ચાલશે, પણ મનભેદ કોઈ દિવસ ન થવા જોઈએ. આ વાત જ્યારે મિત્રોની નીકળી હતી, બરાબર, ત્યારે મિત્રો એક બહુ મોટી વાત કરી આની અંદર કે
હું સાચો છું ખોટો છું એનાથી ફરક નથી પડતો. હું કેવી પણ સિચ્યુએશનમાં છું, મારા મિત્રો મારી સાથે ઊભા છે, બસ એટલું જ મેટર કરે છે, અને એ ઊભા રહ્યા છે તારી સાથે. સમય સંજોગે એવું બનશે કે, અને એવું થયું છે પણ ખરું, આપણે તારું એક્ઝામ્પલ નહીં લઈએ પણ સમય સંજોગે બહુ બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે એક જ છોકરી સાથે બે મિત્રોને પ્રેમ થઈ જાય છે. લવ ટ્રાયો કહેવાય ને જેને, આવો લવ ટ્રાયો ક્રિએટ થઈ જાય છે. અને જે એવી ફ્લોલેસ મિત્રતા હોય, ફ્લોલેસ મિત્રતામાં એક નાનું મસ્તું પેલું કહે ને કે એક આખા દૂધની અંદર એક છાસનું ટીપું ફાડી નાખે દૂધને. આવી મિત્રતાની અંદર આવી કોઈ છોકરી આવે છે તો પેલા મિત્રને સાચવવો કે પેલા છોકરી પણ સારી છે તો છોકરીને સાચવવી. મારી પાસે એક એક્ઝામ્પલ છે, યસ. અને અમારા જ ગ્રુપનું છે. એ મિત્રએ છોકરીને છોડી છે કારણ કે એનો જે પાકો મિત્ર છે ને ખુશ રહે. અચ્છા, ફ્રેન્ડશિપ માટે લવ સેક્રિફાઈસ કર્યો. યસ, સેક્રિફાઈસ કર્યું છે. અને એવું પણ ઉદાહરણ છે કે બંને સાથે મળીને છોકરીને છોડી છે. અચ્છા, કે આપણી ફ્રેન્ડશિપ બગાડે છે. હા. અને એક હજી એવું પણ ઉદાહરણ છે કે જેની રીતે આખી ફ્રેન્ડશિપ બરબાદ થઈ છે. એકે કીધું કે આ મને ગમે છે અને મારે આની સાથે લાઈફ ટાઈમ આગળ વધવું છે. બીજાએ સ્વીકારી પણ લીધું, પણ મગજથી, દિલથી નહીં. જ્યારે પણ આ બંનેની વચ્ચે ઝઘડાઓ થાય ત્યારે ઓલો અણી કુચાડે કે મારું કંઈક થઈ જાય. એ વ્યક્તિને અમે તડી પાર કર્યો છે અમારા ગ્રુપમાંથી. જાહેરમાં કહું છું, તડી પાર કર્યો છે. કારણ કે એ ખાલી એક મિત્રને નથી નડતો, એ બધાને નડે છે. કારણ કે એની માનસિકતા એવી છે. મિત્ર એવો હોવો જોઈએ, એનામાં કુરબાની આપવાની તાકાત હોવી જોઈએ પોતાના મિત્ર માટે. ને એવા અઢળક ઉદાહરણો છે કે જે એના મિત્ર માટે કુરબાની આપી શકે. હમણાં ઘનશ્યામભાઈ મને, એટલે કોટ તો બીજાનું છે પણ ઘનશ્યામભાઈએ કીધું મને ગમ્યું, મિત્ર તારે છે ને મિત્ર મારે છે. એનો મતલબ એમ નથી કે તારે ને મારે મિત્ર છે, એનો મતલબ એમ છે કે મિત્ર તમને જીવાડે છે ને મિત્ર તમને ડૂબાડે છે. ઓકે, ફ્રેન્ડશિપ પરથી મૂવ ઓન કરીએ, લવ પરથી મૂવ ઓન કરીએ ફેમિલી પર. થોડોક પ્રેમ ફેમિલી માટે પણ દેખાડવો જરૂરી છે. એક જગ્યા એવી લઈ લીધી કે સમય સંજોગે એવું બહુ સીધી દ્રષ્ટિએ થઈ ગયું કે પહેલાં તમારા માટે છોકરી કે તમારા માટે છોકરો તમારું ફેમિલી ગોતતું. આજનો સમય છે કે તમે તમારા ફેમિલીને કહો છો કે મારે આ છોકરી સાથે મેરેજ કરવા છે કે મારે આ છોકરા સાથે, મતલબ પાત્ર તમે પોતે જ ગોતો છો, બરાબર. છતાં પણ ડાયવોર્સના કેસ કેમ આટલા બધા થાય છે? બે વસ્તુ છે કે ડાયવોર્સના કેસ એટલા માટે એટલા બધા છે. પહેલી વસ્તુ તો અહીંયા અરેન્જ મેરેજ કે લવ મેરેજની કોઈ ઓલી નથી. અહીંયા વાત છે પોઈન્ટ ઓફ વ્યૂની. તમે કેવા વ્યક્તિની પસંદગી કરો છો. હું તો એમ કહું છું કે અરેન્જ મેરેજની અંદર હું શું કરું, તો પહેલી વાર મીટિંગ થાય ને એની અંદર હું પહેલા મારી આખી જાતને કહી દઉં હું આવો છું મેડમ, તમને ચાલશે? મેં અત્યાર સુધીમાં એટલા આંદોલનો કર્યા છે, મને પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી, હું આગળ એક રિલેશનશિપમાં હતો. પહેલી જ મીટિંગની અંદર હું બધું કહી દઈશ. જો એ વ્યક્તિમાં સમજણ હશે તો એ મને સ્વીકારશે, જો નહીં હોય તો એ હાલતા થશે. સમજણ શક્તિ લવ મેરેજની અંદર હોવી જોઈએ ને અરેન્જ મેરેજની અંદર હોવી જોઈએ. આપણે છે ને રૂપ જોઈએ છે, રૂપ, સમજણ નહીં. તમે પહેલી મિટિંગમાં હે મને આવી વ્યક્તિ મળી ગઈ, હાલો કે મારા તો ભાઈ ખુલી ગયા. એણે એનું મોઢું જોયું છે, એની સમજણ નહીં. એના કારણે અરેન્જ મેરેજની અંદર પણ એટલા ડિવોર્સ થાય છે. અને લવ મેરેજની અંદર સૌથી પહેલા તો એટ્રેક્શન. એટ્રેક્શનને તમે મેરેજ લગી લઈ જાઓ, બધું જ સ્વીકારતા થઈ જાઓ, પણ ત્યાં સમજણ નથી હોતી. ત્યાં જાનુ બાબુ સોના હોય છે. જાનુ તને આ ગમે છે તો હું આ કરી દઈશ, પણ જાનુમાં પાછી સમજણ હોવી જોઈએ કે એના જાન પાછે કેટલા રૂપિયા છે. જો એ જાનુમાં એની સમજણ નથી તો એ લવ મેરેજમાં ડિવોર્સ જ થવાના. વાત છે પોઈન્ટ ઓફ વ્યૂ મારો એવો છે, લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો, સમજણશીલ વ્યક્તિ સાથે કરો. એ પછી છોકરો હોય કે છોકરી, સમજણ વગરના માણસો સાથે લગ્ન કરીને ડિવોર્સ જ થાય, બીજું કાંઈ નહીં. કાં પછી આખી લાઈફ એ સહન કરવું પડે. એ પછી છોકરો હોય કે છોકરી હોય. ઘણા બધા છોકરા એવા છે કે જેમણે લવ મેરેજ કર્યા છે, સહન કરે છે. ઘણા બધા છોકરાઓ એવા છે કે જેને અરેન્જ મેરેજ કર્યા છે એ સહન કરે છે. ઘણી બધી છોકરીઓ એવી છે કે જેને આજે સહન કરવું પડે છે. મુખોટામાં આવીને લગ્ન કરી લીધા છે છોકરીએ, લગ્ન પછી મુખોટું ઉતરે છે ને પછી ખબર પડે છે આ બંગલો તો રણ મેદાન છે. અને ત્યારે એનો પરિવાર એની સાથે નથી હોતો, કોઈ એની સાથે નહોતું હોતું, અને ત્યારે સહન કરે છે. એવા અઢળક મેસેજ આવે છે કે મારે પરિવારની વિરુદ્ધ જઈને મેં મેરેજ કર્યા છે,
મારો પરિવાર મને એમ કહેતો હતો કે છોકરો સારો નથી, છતાં મેં મેરેજ કર્યા છે. અને હવે મારો પરિવાર મારો સાથ નથી દેતો અને એ છોકરો મેં જેવો વિચાર્યું તો એવો છે જ નહીં. હવે મને સુસાઇડ કરી લેવાનું મન થાય છે. તો આ બધા બનાવો એટલે બને છે કે તમારી પાસે સમજણ નથી. તમારામાં હોવી જોઈએ ને સામેવાળા વ્યક્તિમાં હોવી જોઈએ. ઓકે, હમણાં એક છોકરી બહુ ફ્લુએન્ટલી બોલે છે, બરાબર છે, અને બહુ વ્યવસ્થિત ને બહુ સાચું બોલે છે કે હું જે સંસ્કૃતિને બિલોંગ કરું છું, હું જે સત્ય સનાતન સંસ્કૃતિને બિલોંગ કરું છું, અહીંયા જેટલા પણ બેઠા છે લગભગ હરેક વ્યક્તિ સત્ય સનાતન સંસ્કૃતિને બિલોંગ કરે છે. યસ, મારી સત્ય સનાતન સંસ્કૃતિની અંદર એવો કોઈ વર્ડ જ નથી, કેમ કે ડાયવોર્સ એ વેસ્ટર્નનો વર્ડ છે અને તલાક એ મુસ્લિમ કન્ટ્રીનો વર્ડ છે. તો મારી સત્ય સનાતન સંસ્કૃતિમાં આની માટે કોઈ શબ્દ જ નથી. તો જે વસ્તુ માટે શબ્દ નથી એ વસ્તુ મારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ઇન ધ સેન્સ કે હું કોઈ માણસથી પીડાઉં છું તો મારે મારો ધર્મ પાળવો જોઈએ કે પછી મારે છૂટું થવું જોઈએ એમાંથી? વેસ્ટર્ન વર્લ્ડને અપનાવવું જોઈએ કે પછી મુસ્લિમ વર્લ્ડને અપનાવવું જોઈએ? છૂટાછેડા એ પ્રથા, હું એમ કહું કે જેમ જેમ પરિવર્તન થતું ગયું એમ એમ આવતું ગયું. આપણામાં એક વર્ડ છે છૂટાછેડા, ને આજકાલના નથી થતા, વર્ષોથી થતા આવે છે. મેં મારા દાદા પાસે પણ એવા કિસ્સાઓ સાંભળેલા છે કે પહેલેથી છૂટાછેડા થતા આવે છે. ત્યારે થોડીક મર્યાદા હતી, અત્યારે મર્યાદા નથી. અત્યારે છોકરાનો કંઈ વાંક ના હોય છતાં ડિવોર્સ લેવાના થાય તો પૈસાની માંગણી કરે. જો જેન્યુઅનલી હોય તો વાત અલગ છે, પણ એને કાંઈ જરૂર પણ ના હોય છતાં પણ આ વસ્તુ કરે છે. હવે વાત રહી કે પહેલાં નહોતું ને હવે કેમ છે, તો દુનિયા પરિવર્તનશીલ છે. તમે પહેલાં સાડી પહેરતા, તો હવે તમે જીન્સ ટી શર્ટની અંદર આવ્યા. આપણે પહેલાં ચોણીને જબ્બો પહેરતા, તો હવે આપણે શર્ટ અને પેન્ટની અંદર આવ્યા. તો દુનિયા પરિવર્તનશીલ છે અને જે પ્રમાણે આ દુનિયા ચાલતી જાય છે એ પ્રમાણે એમાં પરિવર્તન આવતા જાય છે. હવે વાત રહી કે અલગ થવું, તો પહેલાં છે ને બહુ રૂઢિચુસ્તતા હતી. તો બાપ એની દીકરીને મોકલે ને ત્યારે કંઈક દીકરી હવે જે થાય એ તારું ઘર એ જ છે ને જિંદગીભર તારે સહન કરવાનું છે. ને દીકરી કરતી, સહનશક્તિ હતી. સહનશક્તિ હતી. અત્યારે સહનશક્તિ ખોવાઈ ગઈ છે. આપણે ઇન્ડિપેન્ડન્ટ થયા પણ વસ્તુ એ ભૂલાઈ ગઈ કે સહનશક્તિ હોવી જોઈએ. એટલી હદ સુધી નહીં પણ હોવી જોઈએ. હવે હમણાંનો જે કિસ્સો છે અમારા સમાધાન પંચમાં, એક કિસ્સો આવે છે. અમારું એક અલગથી સામાજિક સમાધાન પંચ ચાલે છે. એની અંદર એક કિસ્સો આવે છે કે નવા લગ્ન થાય છે, એ લોકો અંબાજી જાય છે. અંબાજીથી રિટર્ન થતા વખતે એ જે એમના વાઇફ છે ગાડી ઊભી રાખે છે ને એમ કહે છે કે મને એક સ્પ્રાઇટની બોટલ લઈ દો. એટલે એમના સાસુમાં એમ કહે છે કે બેટા સ્પ્રાઇટ નો પીવાય, એ બહુ નડતર રૂપ આવે, એસિડિક આવે, તું લીંબુ પાણી પી લે ને. તો છોકરીએ સમાધાન પંચની અંદર એવું કીધું કે મારા સાસુ તો મને એક સ્પ્રાઇટની બોટલ નથી લેવા દેતા, એ મને બીજું તો હું કરવા દે. એટલી એવી બાબતમાં એને ડિવોર્સ કરી નાખ્યા. આ સમજણ શક્તિનો અભાવ છે, સહનશીલતાનો અભાવ છે. સહનશીલતા હોવી જોઈએ. હા, એક લેવલ ઉપર જાય ને ત્યારે કોઈનું સહન ના કરાય, ત્યારે પોતાની જાતનું જોવાય. પણ આવડી નાની બાબતમાં તો યાર સહનશીલતા હોવી જોઈએ. પેલો કિસ્સો આવ્યો જ તો ને, અમારી છોકરી થોડીક શોખીન છે, અમારે એમાં ચાલે આઈફોન જોશે. યસ, તો આવા ઘણા બધા બનાવો છે. પણ હું એવું માનું છું, જે વ્યક્તિ સાથે તમે જીવન છે ને જીવવા મળે, એ બેનના પોઈન્ટ ઓફ વ્યૂ સાથે મારા પોઈન્ટ ઓફ વ્યૂ મેચ થતા હોય કે ના થતા હોય, પણ આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જીવન જીવવા મળે. આપણા શાસ્ત્રો કહે છે કે 84 લાખ યોની પછી એક માનવ જીવન મળે. તો એ માનવ જીવન જીવવા મળે. હવે એમાં કોસીને જીવવું એની કરતા સહન ન થતું હોય ને તો એકલા રહી નહીં, પણ જીવન સારું જીવવું. મરવા સમય એવું ન થાય કે મેં મારા જીવનમાં કંઈ કર્યું જ નહીં. મેં કાલે જ મારી સ્ટોરી ચડાવી હતી. હા, કે જીવન માણવા માટે હોય છે, આણવા માટે નથી. યસ મેં જોઈ છે. ઓકે, પ્રેમ લગ્ન કરો કે પછી અરેન્જ મેરેજ કરો, ઘરે આવ્યા પછી પરિવારમાં મતભેદો બહુ થાય છે. કેમ કે તમે તમારા માને પણ એટલો પ્રેમ કરો છો, તમે તમારી વાઈફને પણ એટલો પ્રેમ કરો છો. પણ જનરલી એવું થાય કે માની સામે છે ને ઓલવેઝ પત્ની જીતી જ જતી હોય છે. આજના સમાજની વાત છે. કેમ કે માં કુરબાની આપી દેતી હોય છે કે બેટા જા, તું તારું ઘર બચતું હોય ને તો અમારી સાથે તારે રહેવાની કોઈ જરૂર નથી, તું જા. એટલે માં પેટે પાટા બાંધીને એમ કહી દે કે તું નોખો રહેવા જતો રહે. બરાબર. પોતાની પત્ની માટે સ્ટેન્ડ લેતા મેં બહુ ઓછા જોયા છે, બહુ ઓછા.
આનાથી વિપરીત વાત એટલે કરીશ કે જ્યારે એક છોકરો તમારા ઘરે હોય ને, ફક્ત એક જ છોકરો, ઓપ્શન નથી કે તમારે સાથે જ રહેવું પડશે, ત્યારે તમે તમારી વાઈફ માટે સ્ટેન્ડ નથી લેતા, બરાબર. છોકરીની વાત કદાચ સાચી હોય, તમારી મમ્મીની વાત કદાચ ખોટી હોય, બરાબર. સમજણ શક્તિના અભાવે તમે તમારી વાઈફ માટે સ્ટેન્ડ બિલકુલ નથી લેતા. વાઈફ માટે સ્ટેન્ડ લેવો કેટલો જરૂરી. આમાં બે વસ્તુ છે. ઘણી બધી વખત છે ને આવું ખાસ કરીને પ્રેમ લગ્નની અંદર વધારે થતું. તમે એને પેલા બહુ સાચવા હોય, પછી મેરેજ થાય એટલે મર્યાદા આવે ને મર્યાદા નડે. સાસુઓના ઝઘડા આજકાલના તો નથી ચાલતા, વર્ષોથી ચાલે છે. હવે આપણામાં ઓલું છે, એક સિરિયલ આવતી ક્યુંકી સાસ ભી કભી બહુ થી, તો એને એના સાસુએ કંઈક ને કંઈક કીધું હશે. સાસુ છે ને એને તમારી મમ્મીની જેમ રાખતા શીખો. આજની તારીખે સોશિયલ મીડિયા ઉપર એવા અઢળક લોકો છે, ઇન્ફ્લુએન્સરો છે કે જે સાસુ બહુ વિડીયો બનાવે છે અને એ સમાજને મેસેજ આપે છે કે અમારું બોન્ડિંગ બહુ સારું છે. અને એનાથી ઘણા બધા લોકો પોતાનું બોન્ડિંગ એમના સાસુ સાથે અથવા તો એમની પત્ની સાથે બોન્ડિંગ બનાવતા થયા છે. હવે આમાં બે વસ્તુ છે. સાસુને એની વહુને દીકરી માનવું જોશે અને વહુને એની સાસુને એની સગી માં માનવી જોશે. આ માનતા થઈ જાઓ એટલે તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. અને પુરુષ, સમજણ શક્તિ વગરનો પુરુષ, જેનામાં એક કહેવાની તાકાત નથી કે મમ્મી તારો વાંક છે, અથવા તો એની જે વાઈફ હોય તારો વાંક છે એમ કહેવાની હિંમત નથી, તો માય કાંગલાવ તમારે લગ્ન જ ના કરાય. તમારામાં એ તાકાત હોવી જોઈએ કે જેનો જે વાંક હોય ને એને મોઢા ઉપર કહેવાની. પછી એ પત્ની હોય તો એનાથી કંઈ ડરવાની જરૂર નથી. અરે તમારી માએ તમને મોટા કર્યા છે. એકના એક દીકરા હોય તો તમારી જવાબદારી બને છે નિભાવવાની. પણ હા, અહીંયા હું એ બાબતે ટોકીશ કે બધા સાસુય સારા નથી હોતા, બહુ ટોર્ચર કરે. તો ત્યારે દીકરામાં હિંમત હોવી જોઈએ માને કહેવાની કે ભાઈ અહીંયા તમારો વાંક છે મમ્મી. પણ પુરુષ સમાજ છે ને આ બધામાં હંમેશા પીસાતો જ આવ્યો છે. હજી નિર્ણય નથી લઈ શકો, લઈ શકશે પણ નહીં. સમજણ શક્તિ ખરેખર શું લાગે, પુરુષ ક્યાં પીસાય છે? પુરુષ છે ને ખાસ કરીને ધંધામાં પીસાતો હોય, નો પીસાતો હોય. પુરુષ મિત્રતામાં પીસાતો હોય, નો પીસાતો હોય. સમાજમાં પીસાતો હોય, ના પીસાતો હોય. પરિવારમાં તો પીસાય જ છે. કેટલું હેન્ડલ કરે. ટ્રુ. ખાસ કરીને આ સાસુના ઝઘડામાં તો બહુ પીસાય. કોની સાઈડ લઈ? માવડિયો થવું, બાયડો થવું. અને એમાં બે વસ્તુ છે. એક દિવસ માવડિયો કહેવાય, એક દિવસ બાયડિયો કહેવાય. બે વસ્તુ કહેવાય. આ બાયુ ગેલો છે, આ માવડિયો છે. સાસરિયામાં એમ કહેતા હોય કે આ બાયુ ગેલો છે, તો એના પિયરમાં એમ કહેતા હોય કે એ માવડિયો છે. તો પુરુષને તો એ સહન કરવાનું છે. આ સ્થિતિ ત્યાં સુધી હેન્ડલ ન થાય જ્યાં સુધી આખા પરિવારમાં સમજણ શક્તિ ના હોય. પણ હું આ બધાના જીવનને જોઈને એવું નક્કી કરું છું ને એક એવો સંકલ્પ કરું છું કે એક હેલ્ધી લાઈફ હોવી જોઈએ પરિવારની અંદર, એક ખુશી હોવી જોઈએ. અને હું તો મારી મમ્મીને અત્યારથી કહું, મમ્મી જે વ્યક્તિ ઘરમાં આવશે એને દીકરી માનવી હોય તો આપણે લગ્ન કરવા છે, નકર રહેવા દઈએ. બાકી હું એકદમ સ્વામી બનું તો શાસ્ત્રી બનું તો મને કહે ના ના હું દીકરી માનીશ. હું એક સબ્જેક્ટ ઉપર વાત કરવા જવાનો છું એક જગ્યાએ. એનો ટોપિક સિમ્પલ એવો રાખ્યો છે કે યોર વોઇસ ઇઝ યોર સ્ટોરી. બરાબર. શા માટે? કેમ કે એક સિમ્પલ વાત લઈએ તો એક એમ કહેવાય કે હું સિમ્પલી સમજાવું કે સ્ટોરીને જાણવી શા માટે જરૂરી છે. એની વાત પર આવું કે હું એક સિમ્પલ એમ કહી દઉં કે એક જગ્યા છે ભારતની અંદર કે જ્યાં હજુ પણ એજ્યુકેશન નથી મળતું. બરાબર છે. આ એક મેં એક સિમ્પલ ઇન્ફોર્મેશન પાસ ઓન કરી દીધી. બરાબર. આ વાતને હું એ રીતે રિપ્રેઝેન્ટ કરું કે પૂજા નામની એક છોકરી છે, એ ગામની અંદર એ છોકરીને એજ્યુકેશન નથી મળતું, પણ એનું સપનું છે કે એક દિવસ એ છોકરી ડૉક્ટર બને. એટલે જ્યારે હું સ્ટોરીના ફોર્મમાં કહું છું ત્યારે આપણે એ વસ્તુ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. બરાબર. એવી કોઈ સ્ટોરીઓ કે જેની સાથે દર્શિત સિમ્પલી કનેક્ટ થયો હોય અને સીધી ઓડિયન્સને કનેક્ટ કરી શકે, કઈ હશે સ્ટોરીઓ? પહેલી સ્ટોરી મારી પાસે એવી ઘણી સ્ટોરી છે કે જેની સાથે આમ દિલથી આમ કહેવાય ને કે આમ ગુઝબમ્સ આવી જાય એવી સ્ટોરી છે. હમણાં જ પીએસઆઈનું રનિંગ પૂરું થયું, મતલબ કે જીપીએસસીનું રનિંગ પૂરું થયું, જેમાં કોન્સ્ટેબલો હતા, પીએસઆઈની એક્ઝામ આપનારાઓ હતા. તો એવા એક છોકરાનો મેસેજ આવે છે. જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતો એ વિદ્યાર્થી સારામાં સારું પરફોર્મન્સ કરતો હતો. હવે એને જે છોકરી સાથે પ્રેમ થયો એ છોકરી યુકે, અચ્છા, દેશ બદલી નાખ્યો છે પણ યુકે.
એ છોકરાને એવું કહ્યું છે કે છોકરાએ ખુશી સાથે કીધું કે યાર હું મસ્ત કરું છું, હું જીપીએસસી ક્લિયર કરી લઈશ. તો છોકરે કીધું ના, પણ એક કામ કર, તું વિદેશ વહી આય, જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો. એ છોકરાનો પ્રેમ ગણો, આંધળો પ્રેમ ગણો કે એણે એનો કરિયર ઉપર દાવ ખેલી નાખ્યો. જીપીએસસી છોડી દીધું. જીપીએસસી છોડી દીધું. જે છોકરો એમાં સારો એવું પરફોર્મન્સ કરતો હતો, અને એમના ક્લાસીસ વાળાનું એવું કેવું છે કે ગમે એમ આ છોકરો તો નીકળતો જ. 12માં સ્કોલર, 12થમાં સ્કોલર, કોલેજની અંદર સ્કોલર, બ્રોન્ઝ મેડલ એને મળેલું. અને એની મહેનત એવડી કે રાત દિવસ એક કર્યા વગર એને જીપીએસસીની તૈયારી કરેલી. હવે એ છોકરી એમ કહે છે કે મારે તો મારું કરિયર યુકેમાં જ બનાવવું છે, જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો તું યુકે આવી જા. છોકરોએ કોમ્પ્રોમાઇઝ કર્યો કે મેરેજ તો મારે આ છોકરી સાથે જ કરવા છે. એણે એના મમ્મી પપ્પાને કીધું હું જીપીએસસી યુપીએસસી તોડું છું, મતલબ જીપીએસસી છોડું છું. તો એના મમ્મી પપ્પાએ કીધું વાય શું કામ, તું સારું એવું કરે છે, અમને એવી આશા છે કે તું કાલ સવારે એક સારો ઓફિસર બન, સારો અધિકારી બન. તો આવા સમયે એ છોકરો એમ કહે છે કે મારે યુકે જવું છે. ત્યાં સુધી તો એ છોકરો ઘરે નથી કહેતો કે ત્યાં હું જેને સૌથી વધારે પ્રેમ કરું છું એ વ્યક્તિ ત્યાં છે. એ છોકરો બધું જ મૂકી ખુશખુશાલ થઈ અને યુકે પહોંચે છે. યુકે પહોંચી 6 મહિના વિતાવે છે. 6 મહિના પછી એ જ છોકરીને એમ કહે છે સોરી, મારા પરિવારવાળા નહીં માને. મારા પરિવારે ઇન્ડિયા એક છોકરો જોઈ લીધો છે, એની સાથે મારી સગાઈ ફિક્સ કરવાની છે, અને મારો પરિવાર કહે એ જ હું કરીશ, હું તારી સાથે મેરેજ નહીં કરું. એ છોકરો તો તૂટી ગયો, એની હારે અમે તૂટ્યા. હું હાઈપર હતો, આમ એગ્રેશનમાં હતો. કદાચ એ વ્યક્તિ મારી સામે આવત ને તો હું આમ ઝાપટ મારી દેત. કોઈ છોકરાના કરિયરને તમે બરબાદ કરવા નીકળ્યા છો. એ છોકરો સ્કોલર છોકરો કે જે એના જીવનમાં કંઈક કરવા માંગતો હતો, એના મમ્મી પપ્પાના સપના હતા, એના પરિવારના સપના હતા કે મારો દીકરો એક સારામાં સારો ઓફિસર બનીને ઘરે આવે, અમારા પરિવારને સુખી કરે. એના બાપા હીરામાં હતા, એના પપ્પા. એણે રાત દિવસ મજૂરી કરી, એના છોકરાને ભણાવ્યો. એણે એક સપનું જોયું કે મારો છોકરો એક સરકારી અધિકારી બને. હવે એ છોકરો પ્રેમમાં પડે છે. પ્રેમ કર્યો ત્યાં ખોટું નથી, પ્રેમ થાય અને પ્રેમ કરાય, પણ સમજણશીલ વ્યક્તિ સાથે કહેવાય ને આવા લોકો, આવા નીચ લોકો કે જેણે એક છોકરાનું કરિયર બરબાદ કરી નાખ્યું. એ છોકરો ત્યાંથી મને મેસેજ કરે છે કે ભાઈ મારી સાથે આવું થયું અને હવે હું ઘરે કંઈ કહી શકું એમ નથી, અને યુકેમાં તો હું શું કરું, હું છોકરીના ભરોસે તો આવ્યો હતો ને હવે ના પાડે છે કે હું સોરી હું કાંઈ નથી કરી શકું એમ. મેં એને કીધું કે હવે ભાઈ ઇન્ડિયા પરત ફેર, અને હવે આપણે જીપીએસસી ને યુપીએસસી કરવાનું છે, અને એ લેવલ લગી પહોંચવાનું છે ને કે ઇમિગ્રેશન થાય ને જ્યારે ઇમિગ્રેશન, ત્યારે એ છોકરીને છે ને તારું નામ યાદ આવવું જોઈએ. એણે એમ કીધું છે કે હું 6 મહિનાની અંદર હું ઇન્ડિયા પાછો આવું છું અને મારી તૈયારી શરૂ કરું છું. એ ઝમીર સાથે મને ખબર છે કે છોકરાનું ઝમીર છે ને સ્ટ્રોંગ હશે, બીકોઝ ઓફ તો જ એણે સરકારી એક્ઝામ બાજુનું વિચાર્યું હોય કે હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીશ. એની જગ્યાએ કોઈક ઢીલો પોચો માણસ હોત તો ક્યાં જાત, નો એના પરિવારને કહી શકત, અને પેલી છોકરી તો એની લાઈફમાં હતી જ નહીં, કેવા કોને જાત, બધું જ બરબાદ થઈ જાત. એ છોકરાનું મોઢું પણ એના મમ્મી પપ્પા ન જોઈ શકત. કદાચ એ યુકેમાં સુસાઇડ કરી લે. એ આવા અનમેચ્યોર લોકોની લીધે, આવા નીચ લોકોની લીધે. અને આમાં ખાલી છોકરીઓ નથી, આવા અઢળક છોકરાઓ પણ સામે એ જ છે કે જે દિલાસો આપે છે કે તારી સાથે હું જીવન લાઈફ ટાઈમ સુધી ગુજારીશ, અને છેલ્લે મારા મમ્મી પપ્પા નથી માનતા. અરે તારા મમ્મી પપ્પા અત્યાર સુધી બધું માની ગયા. તારા મમ્મી પપ્પા એ તને હંમેશા ટૂર ઉપર જવા દીધો. મનાલી તારા મમ્મી પપ્પા ના પાડતા હતા તોય તું ગયો. જે નહોતું કરવાનું, તારા મમ્મી પપ્પા સિગરેટ પીવાની ના પાડતા હતા તોય તે પીધી. તારા મમ્મી પપ્પા ડ્રિંક કરવાની ના પાડતા હતા તોય તે કરી. અને હવે જ્યારે એ જીવનસાથીને પોતાના જીવનમાં લઈને આવવાની વાત છે ત્યારે તું એટલો બધો આદર્શવાદી બની ગયો, તું એટલો બધો યાજ્ઞાકારી બની ગયો કે તું હવે એમ કહે છે કે સોરી મારા મમ્મી પપ્પા નહીં માને. તો આવા જે લોકો છે ને, આ બાબતે હું છે ને બહુ એગ્રેશનમાં હોય, બીકોઝ ઓફ છે ને મને
એ વસ્તુ પસંદ નથી કે કોઈના કરિયર સાથે ખિલવાડ થાય. આખા પરિવાર બરબાદ થઈ જાય. અને એમાંય એકનો એક છોકરો હોય અને એ છોકરો કાંઈક કરી શકે એમ હોય, આખો પરિવાર એની ઉપર ભરોસો રાખીને બેઠો હોય કે આ છોકરો કાંઈક કરીને દેશે, આ છોકરો અમારા પરિવારનું નામ રોશન કરશે. એ છોકરો આવી કોઈ બાબતમાં આવી કોઈ નીચ વ્યક્તિની બાબતમાં આત્મહત્યાનું પગલું લઈ લે. તમે આજે આમ બજારમાં નીકળો ને તો જે બાપાને, જે પપ્પાને તાજ પહેરીને બેસવાનું હોય ને, એ આવા પગલાને લીધે છે ને બિચારો આજે પણ માર્કેટમાં ફરતો દેખાય તમને. 58 વર્ષની ઉંમરે પણ આ એક વ્યક્તિને લીધે, એક નીચ વ્યક્તિને લીધે કે જેણે છોકરાનું કરિયર બરબાદ કરી નાખ્યું. તો આવા લોકોને કહું છું, આવા લોકો ભેગું બિઝનેસ તો શું, મેરેજ એ ન કરાય. આવા લોકોને કુંવારા રખાય. આ લોકો લગ્ન કરીને એના લાઈફ પાર્ટનર આરે કઈ ઉકાળી ના લે. 6 મહિના પછી એ છોકરો આવે છે. અને આ પોડકાસ્ટથી હું કહું છું, અમે એને એટલો સપોર્ટ કરશું ને, એને એ લેવલ સુધી પહોંચાડીને જે કરવું પડે ને કરશું. પણ એટલું તો સાબિત કરી દેશું કે છોકરીને વારંવાર યાદ આવે. હું એમ કહું છું, દિવસના 24 કલાક યાદ આવે કે એની સાથે મેં કર્યું નહીં, ખોટું કર્યું. આ વાત પરથી મને એક વાત યાદ આવી. મારા માઇન્ડના પણ દરવાજા ખુલ્યા. તમારા લોકોને એક સેગમેન્ટમાં બેઠો છું ને હું એક મોટાભાઈ તરીકે સલાહ આપી કે એક સેગમેન્ટમાં તમારા લોકોને જવાની બહુ જરૂર છે. આને હું સ્કેમ કહીશ. શા માટે સ્કેમ? હમણાં એવું નીકળ્યું છે કે હવે ઘણાને એમ થશે કે આ છોકરીઓને જ વાત કરે છે. એવું નથી, છોકરીઓનું છે. મારી પાસે એક્ઝામ્પલ છોકરીનું છે, પણ આવું છોકરાઓ પણ કરતા હોય છે. હસબન્ડ વાઈફ હોય, મમ્મી પપ્પા સાથે છોકરો રહેતો હોય. અહીંયા 4 લોકોની ફેમિલી છે. આપણે અહીંયા જ રહી છે, નજીક, હું નામ નહીં લઉં, રિયલ ઇન્સિડન્ટ જ છે એકદમ. 4 લોકોની ફેમિલી છે, મેરેજ કરે છે. હવે છોકરાને પોતાના મમ્મી પપ્પા સાથે અહીંયા રહેવું છે, બરાબર. પણ એ જે છોકરી એમના ઘરે આવી છે અને દીકરીની જેમ સાચવતા હોય, બરાબર છે. એટલે દીકરી એમ કહે કે પપ્પા, મને કેનેડાની અંદર જિંદગી બહુ સારી લાગે છે, એટલે હું એવું ઈચ્છું છું કે મારે કેનેડા જવું છે એમ. તમે તમારા છોકરાને પણ કહેવું કે કેનેડા આવે. એટલે મમ્મી પપ્પા અગેન છોકરાઓની માટે પોતાના પેટે પાટો બાંધે અને કહે કે હા બેટા, તું જા એની સાથે, તમારી જિંદગી આગળ બહુ સારી ત્યાં છે એમ. હવે મને એક્ઝેક્ટ નથી ખબર, પણ આ સિચ્યુએશનની અંદર છે ને એવું કંઈ હોય છે કે પહેલાં છોકરીને મોકલવામાં આવે છે ને એના બેઝ ઉપર છોકરાને મોકલવામાં આવે છે. તો સ્કેમ અહીંયા એવો થાય છે કે આ બધો જ ખર્ચો કરીને IELTS પ્રિપેરેશન, એની સાસુ ઘરે કામ કરે કેમ કે છોકરી ભણી શકે, સારા માર્ક્સ લાવી શકે, 2-4-6 મહિનાની પ્રોસેસ થાય, બરાબર. અને છોકરી જતી રહી છે કેનેડા, બરાબર. આ રિયલ કેસ, રિયલ ઇન્સિડન્ટ, રિયલ સ્કેમ એવો બનેલો છે કે છોકરી ત્યાં ગઈ અને ફોન કરી દીધો બંધ. મેરેજ થઈ ગયેલી છોકરી, એ ઘરની વહુ ત્યાં જઈને ફોન બંધ કરી દીધો. આ લોકોના પૈસા વાપરી ગઈ, આ લોકોના પૈસે ફોરેન જતી રહી. તારે જવું, તારા બાપના પૈસે જવું જોઈએ ને તારે. ત્યાં ગઈને અબેન્ડેડ કરી દીધા. આ લોકોને નિર્ધાર કરી દીધા એકદમ. કે આ લોકોને શું વિચારવું? એ છોકરીના મા બાપને શું જવાબ આપો? કે એક જવાબદારી સાથે લાવ્યા હતા. આમ લગ્ન સમજવા બેઠે ને ત્યારે કહે કે ભાઈ તમારી છોકરીને અમે સાચવશું, દીકરીની જેમ સાચવશું, અને એ ફોરેન જતી રહી. નથી આ લોકોનો કોન્ટેક્ટ, નથી આ લોકોનો કોન્ટેક્ટ. આ ટાઈપના સ્કેમ માર્કેટની અંદર બહુ બધા આવ્યા છે. અને આવા કેસ મારી પાસે 3-4 હમણાં આવ્યા છે. તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. આ દિશામાં તમારા લોકોને ચોક્કસ કામ કરવું જોઈએ, કેમ કે આ દિશાની અંદર એ પરિવાર એ મૂંઝવણમાં મુકાય છે કે જે દીકરીની જવાબદારી લઈને અહીંયા આવ્યા હતા, બરાબર છે, અને એ જ દીકરી અત્યારે નથી અમારી પાસે, કે નથી તમારી પાસે, ગઈ ક્યાં? શું જવાબ આપો વેવાઈને? આવા પણ કેસ માર્કેટની અંદર ચાલે છે. આ બહુ મોટા સ્કેમ છે. આની પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ચોક્કસથી. એક હજી સ્ટોરી છે. યસ પ્લીઝ. આ સ્ટોરી જ્યારે મેં સાંભળી ત્યારે રીતસર હું બેસી નહોતો શકતો અને મારી આંખોમાં પાણી હતા. એક એવા વ્યક્તિની સ્ટોરી છે કે જે પોતે આર્મી ઓફિસર છે. અચ્છા. એ વ્યક્તિ બોર્ડર ઉપર છે. હવે થાય છે એવું કે છોકરીને સરકારી નોકરી જોતી હતી, એટલે એણે પહેલેથી એવો જ વ્યક્તિ પકડ્યો કે જે સરકારી નોકરી મેળવી શકે. હા, અહીંયા હું રોકીશ. અહીંયા માત્ર છોકરી ઉપર વાત નથી થતી, આ બધાને સમજવા લાયક છે. કેસ એવો છે એટલે અહીંયા હું છોકરી શબ્દનો પ્રયોગ કરું છું. પછી તમે મને જજ કરો કે આ તો માત્ર છોકરીઓ ઉપર જ બ્લેમ નાખે છે, તો એવું નથી. સામે 100% છોકરાઓ પણ આવા છે. આ હું ચોખવટથી કહું છું.
હવે છોકરી એવું પસંદ કરે છે કે આપણે સરકારી નોકરી જોતી છે, એવો કોઈ વ્યક્તિ પકડો કે જે સરકારી નોકરીની તૈયારી કરતો હોય. હવે એ છોકરીને પહેલો વ્યક્તિ મળે છે કે જે આર્મી ઓફિસર બનવાની તૈયારી કરતો હોય, હતી સરકારી નોકરી. છોકરી પસંદ કરે છે, 7 વર્ષનું રિલેશનશિપ. છોકરાએ પહેલેથી જ બધા એના સપના કહી દીધા હતા કે મારે આર્મીમાં જવાનું છે. એટલે છોકરીએ કીધું કે આપણી લાઈફ સેટ છે. છોકરો એની ટ્રેનિંગ પૂરી કરે છે, આર્મીમાં જાય છે, એક પ્રદેશની બોર્ડર ઉપર અત્યારે ફરજ નિભાવે છે. થાય છે એવું કે એ ત્યાં ફરજ નિભાવતો હોય અને અહીંયા છોકરી એક બીજા છોકરાની પસંદગી કરી લે છે. ઉત્તમ પસંદગી કરે છે, સમજદારીથી, પ્રેમથી નહીં. જે દેશનું રક્ષણ કરે ઘરનું રક્ષણ ન કરી શકે એવું થયું. હા, તો એ છોકરી પસંદગી કોની કરે છે ખબર છે? એક પોલીસ ઓફિસરની. અચ્છા. વસ્તુ એવી છે કે એ છોકરીની હું જો સાયકોલોજી સમજવા જાઉં તો એની સાયકોલોજી કદાચ એવી હોઈ શકે કે પેલો બોર્ડર ઉપર છે, એનું કદાચ કાંઈ આમ તેમ થાય, આ સેફ જોબ કહેવાય, આપણે જોતી તો સરકારી નોકરી જ છે, પહેલાને મૂકો ને આને પકડો. એને પોલીસ ઓફિસર સાથે સગાઈ કરી. 4.5 વર્ષથી પેલો બિચારો ત્યાં બોર્ડર ઉપર પોતાની ફરજ નિભાવે છે. સોરી, મારાથી બોલવામાં ભૂલ થાય છે. એ બોર્ડર ઉપર છે એને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. એ સાહેબ ત્યાં 4.5 વર્ષથી એની ફરજ નિભાવે છે. કોના માટે? આપણા માટે. અને એ વ્યક્તિ અહીંયા કોઈ બીજા વ્યક્તિ સાથે સગાઈ કરી લે છે અને સાહેબને ત્યાં ખબર પડે છે કે એ વ્યક્તિએ તો કોઈ બીજા સાથે સગાઈ કરી લીધી. એણે ત્યાંથી સંપર્ક કરવાની ટ્રાય કરી, અહીંયાથી કોઈ પણ રિપ્લે નહીં, કંઈ જ નહીં. હવે થયું એવું કે એ ફેસ નથી કરી શકતા, તો 4.5 વર્ષથી એને રજા જ નથી લીધી, એના ઘરવાળાને મળવા નથી આવ્યા. હવે એ વ્યક્તિનો મને મેસેજ આવે છે અને એમ કહે છે કે હું ખીણની એક્ઝેક્ટ બાજુમાં મારી પોસ્ટ છે અને ત્યાં હું ચોકીદારી કરું છું, મતલબ કે ધ્યાન રાખું છું બોર્ડર પર કે કાંઈ હલચલ ના થાય. અને મને મન થાય છે કે હું આ ખીણમાં પડી જાઉં. પૂરું બધું. મેં સાહેબને એક જ વસ્તુ કીધી કે સાહેબ, તમે જ અમને શીખવાડો છો કે પહેલો પ્રેમ એ આપણો દેશ છે. સૌથી વધારે દુઃખ મને થશે, મેં કોઈને નથી કીધું પણ એ વ્યક્તિને એકમાત્રને એવું કીધું, જેથી સાહેબ તમે આવું પગલું લીધું ને તેથી આ બધું જ બંધ. કોઈને સમજાવવાનું પણ બંધ, સમજવાનું પણ બંધ. તમારી કરતાં વધારે ડિપ્રેશનમાં હું વયો જઈશ. મારી સાથે વાત કરીને દેશના એક સૈનિકે પોતાનો જીવ ગુમાવી દીધો. એ સાહેબે જ્યારે મને એમ કીધું કે હું આ બોર્ડર ઉપર છું અને દર્શિતભાઈ મને એવું મન થાય છે કે કોને ખબર પડવાની હું શું કામ મેર્યો, પડી જાઉં, બધું ભૂલાઈ જાય, પરિવારને એમ થઈ જાય કે હું શહીદ થઈ ગયો, કોને ખબર પડે કે હું પ્રેમ પાછળ મેં આ પગલું લીધું, પરિવારને ગૌરવ થશે કે હું શહીદ થઈ ગયો. બાકી તો મારું મન જાણતું હશે, જિંદગીમાં પહેલી વાર તમને વાત કરી છે આજની તારીખે, વીકમાં 2 વાર વિડીયો કોલ ઉપર અમારી વાત થઈ છે. આગલી વખતે હું તમને કરાવીશ. અને એ સાહેબને અમે ત્યાં લગી સ્ટેબલ કર્યા છે. સાહેબ, તમે તો અમારો વિશ્વાસ છો, તમે જ અમારું જમીર છો, તમે છો એટલે અમે જીવીએ છીએ. બાકી અહીંયા આપણે બેય નો કે અહીંથી આમ પ્લેન ઉડતા હોય ને રોકેટ આવતા હોય, એવા વ્યક્તિને છોડી અને તમે એક પોલીસ ઓફિસરને પકડો છો બીકોઝ ઓફ તમારો સ્વાર્થ છે, તમારે સરકારી નોકરી જોતી છે. પણ એ જ્યારે સહન કરવાની વાત આવે ને ત્યારે અમે અમારા દેશનો એક સૈનિક ગુમાવીએ અને એ ક્યારેય સહન ન થાય. ને કદાચ ક્યારે આવું થયું ને તો સૌથી પહેલો વિરોધ હું કરીશ. ફિલોસોફર નથી હું ગ્રાઉન્ડ લેવલનો માણસ. તમારા ઘરે આવીને આંદોલન ન કરું તો મારું નામ બદલી નાખજો. જ્યારે કોઈ આવા વ્યક્તિનો જીવ આવા નીચ વ્યક્તિઓને લીધે ગયો ને, ખાલી વાતું કરવાની થતી જ નથી ને ક્યારેય કરી જ નથી. જ્યારે કોઈ વ્યક્તિનો આવો જીવ ગયો ને મારે જે કરવું પડે ને એ વ્યક્તિને મૂકીશ નહીં. લોનો વિદ્યાર્થી છું, કાયદાકીય રીતે બધું કરીશ. મારા દેશના સૈનિકની વાત છે ને, એના માટે અમે ન કરી તો કોના માટે કરી? અમારી આખી ટીમ એક સાથે બેસે. સાહેબ સવારે 7 વાગે એમને અમુક પરમિશન હોય કે આવા ટાઈમે તમે આ વસ્તુ ઓલી કરી શકો. સાહેબ સવારે 7 વાગે કોલ કરે. ઘણી વાર મેં વાત કરીએ, સાહેબ હવે કેવું ફીલ થાય છે? એ કે બસ હવે બંદૂકારે પ્રેમ થઈ ગયો છે. એ મજાકમાં કહે, પણ એના મનની સ્થિતિ તો આપણે જાણતા હોય ને. એક સાઈડ બોર્ડરની પેલી સાઈડથી કોઈ મારીને વયું જશે એનું દુઃખ, મતલબ એની બીક, ડર તો જો કે આપણા ભારતીય સૈનિકોમાં હોય નહીં, પણ એક વસ્તુ હોય કે હવે આપણે તૈયાર રહેવાનું છે. બીજી બાજુ 4.5 વર્ષથી એ વ્યક્તિ પરિવારને નથી મળ્યો, એનું દુઃખ, પરિવારને વ્યક્તિનું દુઃખ કે એ વ્યક્તિ શું કરતો હશે. એ સાહેબને કીધું છે, સાહેબ તમારે રજા લઈને થોડા વાર માટે તો પરિવાર
પાસે આવવું જોઈએ. કે હું મારા મમ્મીને ફેસ કઈ રીતે કરીશ, મને રોવાઈ જશે, અને રોવાઈ જશે ને તો મારા મમ્મી મને પાછો નહીં આવવા દે. મેં કીધું એ બધું થઈ જશે, એ આપણે સ્ટેબલ થઈ જશું, પણ તમારે તમારા પરિવારની અત્યારે બહુ જરૂર છે. આ દેશ આખો તમારો પરિવાર છે. એકવાર તમે અહીંયા આવો તો ખરા, વધાવી ન લઈએ ને તો મારું નામ બદલી નાખજો. અને મને એવું છે એ સાહેબ જ્યારે આવશે ત્યારે આપણે બંને પોડકાસ્ટ કરશું એમની સાથે. ચોક્કસ 100%. પેલું કહે ને કે ઇશ્ક ને નિકમ્મા કિયા ગાલિબ વરના હમ ભી ચીઝ थे बड़ी काम की. એવી એક છેલ્લી હાર્ટ બ્રેકિંગ સ્ટોરી સાંભળવી હોય મારે કે જેને દર્શિતને હલાવી દીધો હોય તો કઈ હોઈ શકે? 3 દિવસ પહેલાની એક સ્ટોરી છે. હું જુનાગઢ જતો હોઉં છું. આ સ્ટોરી એટલા માટે હાર્ટ ટચિંગ છે કારણ કે એમાં કદાચ મને ભગવાને ઈશારો કર્યો છે અચ્છા કે તારે આ વસ્તુ કરવાની છે. અચ્છા. એક વ્યક્તિ છે કે જે વિદેશમાં વસેલી છે. એ વ્યક્તિ છેલ્લા 10 દિવસથી એવી ટ્રાય કરે છે કે હું એને રિપ્લે આપું, પણ હું એને રિપ્લે આપતો જ નથી. જે દિવસે હું એને રિપ્લે આપું છું એ સવારે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્લીઝ આ દર્શિતને કહો ને આજે રિપ્લે આપે. અને ભગવાને મને રસ્તો દેખાડ્યો ને એ જ દિવસે એનો મેસેજ મારી સામે આવ્યો અને મેં વાંચ્યો છે. એટલે એમાં એમને એવું કીધેલું છે કે મારા મમ્મી પપ્પા નથી, હું વિદેશમાં એકલી રહું છું, મને અહીંયા એક વ્યક્તિ સાથે પ્રેમ થાય છે, એ વ્યક્તિ સાથે મારું રિલેશનશિપ આગળ વધે છે અને હવે એ વ્યક્તિ મને સ્વીકારવાની ના પાડી દે છે. હું અહીંયા એકલી થઈ ગઈ છું, એ વ્યક્તિ મને સ્વીકારવાની ના પાડે છે, સાથે સાથે મારા મમ્મી પપ્પા નથી, મારા પરિવારમાંથી કોઈ નથી, હું એકલું આ બધું હેન્ડલ કરવા માગતી નથી, તો હું સુસાઇડ કરી લઉં? અને પાછળ પ્રશ્નાચિહ્ન મૂકે છે, મને પૂછે છે કે હું સુસાઇડ કરી લઉં? મેં કીધું ના. એ વસ્તુ શું કામ? તો એ રોવા મળે છે અને મારી પછી તરત એની કોલ ઉપર વાત થાય છે અને એ વ્યક્તિ મને એમ કહે છે, મને છે ને ઘણીવાર નવું લાગે કે કોઈ વ્યક્તિ મારા માટે રૂકેલો છે સુસાઇડ કરવા માટે. એ વ્યક્તિનું એવું જ થયું કે જો મેં એની સાથે વાત ન કરી હોત તો એ વ્યક્તિ કદાચ રાતે ના રહ્યો હોત. મેં એની સાથે 2.5 કલાક વાત કરી. મારી સાથે મારા મિત્રો હતા 2, એ સાંભળતા હતા. તો બહુ હાર્ટ ટચિંગ સ્ટોરી કે મા બાપ વગરની એક દીકરી જેની સાથે તમે 2 વર્ષ રિલેશનશિપમાં રહ્યો છો અને પછી અચાનક એને તરછોડી ગયો છો, તો એ દીકરીની સ્થિતિ કેવી હોય, એ પણ એ વિદેશમાં જ્યારે એકલી રહેતી હોય ત્યારે. તો એણે મને આમ કહેવાય ને કે આમ હચમચાવી દીધો કે, અને મેં એને તરત એમ કીધું, હવે એ ભગવાને બોલાવ્યું હોય કે શું હોય મને નથી ખબર, મેં એને બેન માની લીધી. અચ્છા. મેં એને કીધું તારી યાર કોઈ હોય કે ના હોય, હું છું. જવાબદારી લીધી. મેં જવાબદારી લીધી અને ઇન્સ્ટન્ટ એ દિવસથી લઈ કોન્સ્ટન્ટ આજ દિવસ સુધી હું રોજ એના ટાઈમે એને ફોન કરું છું, 1.5 કલાક વાત કરું છું મારો સમય કાઢીને. મારાથી જો કોઈ એક વ્યક્તિનું જીવન બચતું હોય તો એનાથી મારા માટે એનાથી વધારે બ્લેસિંગ્સ શું હોય. આ જ રીતની એક બીજી સ્ટોરી છે કે એની પાસે એના મમ્મી પપ્પા તો નથી જ, એમના નાની છે. એમના નાની હવે એવી પરિસ્થિતિમાં છે કે વધારે જીવવાનો નથી. તો છોકરો શું કરે છે કે છોકરાને ખબર પડી જાય છે કે હવે છોકરી પાસે કોઈ છે નહીં, હું જે કહીશ ને એ માની લેશે. છોકરીએ છોકરાને બધો જ માની લીધું હોય કે આ જ મારો પ્રેમ છે, હવે જે છે એ આની સાથે જ છે. ઓલો છોકરો એને એમ કહે છે કે મને છે ને તુંય ગમ છો ને ઓલી ગમે છે, તો તારે મેનેજ કરવું જોશે. હવે છોકરાને એવું હતું કે ઓલી છોકરી કોમ્પ્રોમાઇઝ કરી લેશે કારણ કે એની પાસે મારી સિવાય કોઈ નથી, ઓપ્શન નથી. તો એ થાય છે અને એ છોકરી મને ફોન કરે છે. તો મેં એને એવું કીધું કે લાઈફના હરેક સમયે હરેક વ્યક્તિ મળે, અમુક સમયે અમુક વ્યક્તિઓ મળે અને એ વ્યક્તિઓ જે તમારું જીવન સુધારી દે, તો એવા વ્યક્તિઓની વાટ જોવી. બાકી આવા લોકો કે જે તમને દબાણમાં લાવી અને તમારો નેટ યુઝ કરવા માંગે છે બધી જ રીતે, પછી તન મન ધનથી હોય, તો એવા લોકોથી થોડુંક દૂર રહેવું. કંપાવી દે એવી સ્ટોરીઓ છે ને અનેક છે. તો ઘણી બધી સ્ટોરીઓ છે ને એવી છે કે મારે આમ કહેવાય ને હૈયે છે પણ હું હોઠે લાવી નથી શકતું, નકર મારાથી રોવાઈ જાય. મારા માટે થોડુંક અઘરું છે.
પણ મોસ્ટ ઓફ કેસ એવા છે બધાને મરવું જ છે, જીવવું કોઈ નથી. અને ન્યા છે ને આપણે તૂટી જઈએ. ખાસ કરીને જ્યારે ઇમોશનલ માણસ હોય, મને મારા મિત્રો કહે, આ તું એટલો બધો ઇમોશનલ શું કામ થાશો, તારે એ વ્યક્તિ સાથે શું લેવા દેવા છે? તો મારો એને હંમેશા એ જવાબ હોય કે આપણાથી જ્યારે કોઈ એક વ્યક્તિનો જીવ બચતો હોય તો એ આખી લાઈફ આપણને બ્લેસિંગ્સ આપશે. આપણે બીજા કોઈની જરૂર નથી, આપણે એની પાસેથી પૈસા લેવાની જરૂર નથી, આપણે એનો ઉપયોગ કરી લેવાની જરૂર નથી. સમય અને સથવારો એ બંને વસ્તુ મહત્વની છે. જેને જ્યાં જરૂર છે ત્યાં આપો તો તમને કોઈક આપશે, બાકી તમને કોઈ ભાવ નહીં પૂછાય. યુ આર કાઇન્ડ ઓફ ઇમોશનલ પર્સન, ઠીક છે? તો તું એક ઇનિશિયેટિવ લઈને નીકળ્યો છે, એક જવાબદારી વાળું કામ લઈને નીકળ્યો છે, કોકની જિંદગી બચાવવા નીકળ્યો છે. ઓબ્વિયસ છે કે તારા આજે 1 લાખ ફોલોવર છે, કાલે 2 લાખ થશે, 1 મિલિયન થશે. આટલા બધા લોકોની જિંદગી 110% તું બધે નહીં પહોંચીને બચાવી શકે. અને જ્યારે તમે ઇમોશનલ માણસ હો, બરાબર, તો જિંદગીમાં એવું કોઈ કામ થઈ જશે કે જ્યાં તારે હોવું જરૂરી હતું અને તું ત્યાં નથી પહોંચી શક્યો, બરાબર. અને એવી સિચ્યુએશનની અંદર પોતાની જાતને રિગ્રેટ કરવું, પોતાની જાતને ભાંગી નાખવી, એક વ્યક્તિ કદાચ તારી જિંદગીને આખી ઉલટ કરી નાખશે. સમજાય છે? લાગે છે? શું ફીલ થાય છે? આ વસ્તુને હું બહુ સારી રીતે સમજું છું. વસ્તુ એવી છે કે ઘણા બધા લોકો મને એમ કહે છે કે તું બધા સુધી તો નહીં પહોંચી શકે ને, તું કેટલા સુધી પહોંચી શકીશ? કોરોનામાં શું આપણે બધાને ઓક્સિજનના બાટલા પહોંચાડી શક્યા? વાત એમ છે કે દર્શિત ઇમોશનલ પર્સન છે, દર્શિત નહીં ભાંગે એવું લાગે છે. મારે તારો પર્સપેક્ટિવ જાણવો છે. પરિવર્તન આવે. હું અત્યારે ઇમોશનલી છું, મને ખબર છે કે હું ભાંગી જઈશ અને મારે ભાંગવું છે. હું શીખીશ એમાંથી, હું શીખીને બીજા 10 જણાના જીવ બચાવી શકીશ. વસ્તુ એવી છે, મારાથી જેટલું થાય ને એટલું કરવાનું થાય છે. આગળનું આગળ જોયું જાય છે. અને મેન વસ્તુ કે હું કરતો નથી, થાય છે ને કરાવે છે. બાકી હું આ માણ જ નથી યાર કે કોકને હું રિલેશનશિપ ઉપર શિખામણ આપું. હું આપું છું તો એનો કંઈક મોટિવ હશે. અને આ બધું થાય છે, મને ખુદને નથી ખબર કે હું આ બાબત ઉપર શું કામ એટલું બોલી શકું છું. હું નથી મોટિવેશનલ સ્પીકર કે નથી આ બાબત ઉપર મેં બુકો વાંચી, તો હું બોલી શું કામ શકું છું? એ સમજણ, એ મેચ્યોરિટી, આ બધું આપ્યું કોણે? તો ક્યાંકથી તો આવ્યું છે. તો મને એટલી ખબર છે, જે કરાવશે એ કરાવશે. જે વ્યક્તિ સુધી પહોંચાડવાનું હશે એ મને પહોંચાડી દેશે. જ્યાં નહીં પહોંચાડવાનું હોય ને ત્યાં કદાચ હું ગમે એમ મથી લઈશ, નહીં જ પહોંચું. બહુ સ્માર્ટ આન્સર હતો. તો વસ્તુ એવી છે, ઓલા બેને મને 10 દિવસથી મેસેજ કરતા હતા, હું એમની સુધી નહોતો પહોંચતો. એમનું એવું કેવું છે કે, અને હા હું કેમેરા આમ કહું છું તો હું તમને નંબર આપીશ, તમે એમને પૂછજો એમને તમને મને શું કીધું છે. એમણે મને એમ કીધું કે લિટરલી દર્શિત, સવારે હું પ્રાર્થના કરતી હતી કે પ્લીઝ આ દર્શિતને કયો મને રિપ્લાય આપે. મને જરી કંઈ હોપ નથી કે એટલા ફોલોવર વાળો માણસ મને કઈ રીતે રિપ્લાય આપે. અને લિટરલી એ પછી એ ઉપરવાળાએ કરાવ્યું કે હું હોય, 10 દિવસથી મેસેજ કરતી હતી ને એ જ દિવસે મારામાં કેમ એને મેસેજ એનો સામે આવ્યો અને મેં ત્યારે જ એને કેમ રિપ્લાય દીધો. તો આ બધું મારાથી નથી થતું, આ કરાવે છે. અને જ્યાં સુધી કરાવે છે ને ત્યાં સુધી કરવાનું થાય છે. ઓકે. જલારામ બાપાથી ઈ કાંઈ કરતા નહોતા, થાતું હતું. બજરંગદાસ બાપાથી ઈ કાંઈ કરતા નહોતા, ઈ થાતું હતું. તો આપણે આપણી જાતને એની સુધી નથી સરખાવતા અને એ આપણે બની ના શકીએ. એ વિભૂતિઓ છે, પણ જેટલું કરી શકીએ એટલું તો કરી શકીએ ને. અને આની જરૂર છે શું? તમે બિઝનેસ ઉપર વાત કરશો, તમે આર્થિક નીતિઓ ઉપર વાત કરશો, તમે બીજા બધા ટોપિકો ઉપર વાત કરશો, રિલેશનશિપ ઉપર વાત નહીં કરો. હું તમને ગેરંટી મારીને કહું કે આ ઇન્ડિયાના મોટા મોટા સીઈઓ હશે ને એને પ્રેમ કર્યો હશે ને એ તૂટેલા હશે. 2 મહિના તો એ ડિપ્રેશનમાં રહ્યા હશે. તો પ્રેમ એવું ન હોય કે મોટા વ્યક્તિ ન થાય. અનિલ અંબાણી જેને પ્રેમ જ થયો હતો ને, ટીના અંબાણી છોડીને વહી ગયા હોત તો એ દુઃખમાં જ હોત. તો પ્રેમ તો બધાને થાય ને, બધાને જરૂર પડે. હું ત્યાં સુધી પહોંચીશ જ્યાં સુધી એ પહોંચાડશે. અને હું નહીં પહોંચી શકું ત્યારે દુઃખ થશે. આની ઉપરથી છે ને હું તમને એક ઉદાહરણ આપું. મારી એક ટેવ છે, આ બધાને ખબર છે કે હું જ્યારે પણ રોડ ઉપર જાઉં તો રસ્તામાં કોઈ પણ વ્યક્તિ લિફ્ટ માગે, અડધી રાતે માગે, 3 વાગે માગે, તો પૂરા ડેરિંગ સાથે હું એને લિફ્ટ આપું. પણ મને વાઇબ આવે તો. મને વાઇબ નથી આવતી તો હું આગળ નીકળી જાઉં ને આગળ નીકળી જાઉં પછી મારા દિલને દુઃખ થાય છે
કે યાર એને તે બેસાડી લીધો હોત તો, પણ મારું મગજ એમ કહે છે દર્શિત તને વાઇબ નથી આવી, કનેક્શન નથી થયું. એણે નથી કીધું કે તું એને બેસાડ, એટલે હું નથી બેસાડતો, હું મારી જાતને સમજાવી લઉં છું. તો બધા વ્યક્તિઓ સુધી હું નથી પહોંચી શકવાનો, એ મને ખબર જ છે, દુઃખ થશે, પણ એને હેન્ડલ કરવાની તાકાત એ આપશે, આગળ વધવાની તાકાત એ આપશે. અને મેન વસ્તુ કે એમાંથી હું કાંઈક તો શીખીશ ને. બસ વસ્તુ એમ છે કે મારી સુધી જેટલા વ્યક્તિઓ પહોંચે એને મરવા નથી દેવાના. હું એને એમ કહું છું દર્શિત છે ને, પણ એની લિમિટેશન હોય, હું જ્યાં સુધી સંભાળી શકું ત્યાં સુધી જ સંભાળી શકું. શું મારી જાત ઉપર હું રિગ્રેટ ના કરી શકું, એવું આ બધા મને કહે. અત્યારે કરું છું પણ હું સ્ટેબલ થઈશ આ બાબતે. ઓકે, આજે આપણે ઘણા બધા ટોપિકો કવર કરી લીધા. આઈ થિંક નવા ટોપિકો સાથે ફરીથી એકવાર બેસશું. આજે તે જે પણ શેર કર્યું, આઈ થિંક આનથી વેલ્યુએબલ નોલેજ આઈ થિંક કોઈ હોઈ ન શકે. કેમ કે જેમ વાત કરી એમ પ્રેમ છે ને એ તમને જીવાડશે પણ ને મરાવશે પણ, અને અત્યારે તો મરાવે જ છે. આપણે કોઈને મરવા નથી દેવા, એટલે આ પોડકાસ્ટ શૂટ કર્યો છે. થેન્ક યુ સો મચ આટલી બધી તે ઇન્ફોર્મેશન શેર કરી અને આટલા શોર્ટ ટર્મમાં રાતે 12 વાગે શૂટ કરે છે ઠંડીમાં. થેન્ક યુ સો મચ દર્શિત, કમિંગ ઓન ધ સીએમ શો. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર.